ને જુઓ, જ્યારે તમે ઘણા બધા બીજ લઈને આવ્યા હોય તો બીજ ઉપરથી ખબર ન પડે કે આ બીજ કયું ફળ આપવા વાળું છે. ખાલી કોઈ આટલા બધા બીજ બતાવે તો બીજ જોઈને તમે ઓળખી ન શકો કે આ બીજ કયું ફળ આપે છે. પણ જ્યારે બીજને વાવો, સિંચન કરો, એમાંથી વૃક્ષ ઉગે, ફળ લાગે, અને જ્યારે ફળ લાગે ત્યારે ખબર પડે કે આ બીજ કોનું હતું, બરાબર, કયા ફળનું હતું. એમ શ્રી ગુસાઈજી એટલે કોણ? શ્રી ગુસાઈજી એટલે સંયોગનું સ્વરૂપ. અને શ્રી મહાપ્રભુજીનું જે બીજ છે એ છે વિપ્રયોગનું. પણ બોલે વિપ્રયોગ છે પણ કેવો? બોલે પ્રભુને મળાવનારો. અને વિયોગ કેવો છે? બોલે પ્રભુને મળ્યા નથી એનો નહીં, પ્રભુને મળ્યા પછી બિછડવાનો. એક વસ્તુ સમજજો, બે પ્રકારના વિયોગ હોય. એક એ કે હજી મળ્યા નથી ને એ તાપ હૃદયમાં છે, અને બીજો એ છે કે મળ્યા પછી અલગ થયા અને જે તાપ હૃદયની અંદર છે. અને કહેવાય કે શ્રી વલ્લભના હૃદયનો તાપ કયો છે? બોલે મળ્યા પછીનો વિયોગ, વિપ્રયોગ. અને મળ્યા પછીનો જે વિયોગ છે, અને કહેવાય એનું ફળ શું? બોલે પ્રભુ સાથેનું પુનર્મિલન. અને એ જ શ્રી ગુસાઈજી જે ફળ રૂપે ફલિત થયું. અને માટે તો કહે કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, તાકો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવે શેષ. ને જેટલા પણ બાળકો થયા, કેવા કે શ્રી ગોપીનાથજી એ પણ કેવા પરાક્રમી, કેવા અદ્ભુત આપનું ચરિત્ર. શ્રી ગુસાઈજીના સાતે લાલજી, અને સાતે લાલજી પણ એક એક ધર્મ રૂપે. અને હરિયાજી તો કહે કે સાતે લાલજીની અંદર પણ એ જ 6 ધર્મો વિદ્યમાન છે, પણ એમણે એક ધર્મને પ્રગટ કર્યું અને બીજા 5 ધર્મોને ગુપ્ત રાખ્યા. શ્રી ગિરધરજીથી લઈને ઘનશ્યામલાલજી સુધીની અંદર એક એક ધર્મ પ્રભુનું વિદ્યમાન છે. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. અને ગિરધરજી પોતે ધર્મી સ્વરૂપ. અને એટલા માટે તો કહેવામાં આવ્યું કે આ જેટલા બાળકો થયા, અને ભૂતલની અંદર કેટલા બાળકો આજે પણ વિરાજમાન છે. જ્યારે તમે એમના પ્રસંગો સાંભળો, જ્યારે તમે એમની લીલાઓ સાંભળો, તો આપણને લાગે કે એ સ્વરૂપ આજે પણ શ્રી વલ્લભના સ્વરૂપમાંથી, એમના બાળકોમાંથી પ્રગટે છે. આજે પણ એ સ્વરૂપ વિદ્યમાન છે, આજે પણ એ સામર્થ્ય વિદ્યમાન છે. એવું નથી કે 400-500 વર્ષ પહેલા આપણે સાંભળતા ત્યારે સામર્થ્ય. આજે પણ એવા પ્રસંગો આપણે સાંભળીએ, એવી ઘટનાઓ આપણી પાસે ઘટે, એવી લીલાઓ આપણને અનુભૂત થાય, ત્યારે લાગે કે એ જ સામર્થ્ય છે. શા માટે વલ્લભના બાળકની આગળ 108 આપણે લખીએ છીએ? કારણ કે સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીના જે 108 નામ છે, અને વૈષ્ણવ એમ કહે છે કે આપણી અંદર પણ એ 108 નામ વાળું સામર્થ્ય વિદ્યમાન છે. અને દરેકની અંદર આપણે જોઈએ કોઈને કોઈ સામર્થ્ય દેખાય. કોઈની અંદર સંગીતમાં એવી પ્રવીણતા, કોઈમાં ચિત્રકલામાં એવી પ્રવીણતા, કોઈની અંદર કોઈ કળા, કોઈની અંદર કોઈક કળા. જ્યાં પણ જઈએ શ્રી વલ્લભનું, શ્રી ગુસાઈજીનું કોઈક ઐશ્વર્ય આપણને એમાંથી પ્રગટતું દેખાય. ત્યારે આપણને લાગે કે શાખા સબ બાલક ભય. અને કેવા એટલા માટે તો કે જ્યારે એ કલ્પવૃક્ષને ઓળખીએ તો મૂળ ઓળખાય, શાખા ઓળખાય, તો આપણને ફલ સુધી પહોંચાય. અને એટલા માટે અહીંયા હરિરાજી કહે, વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. શ્રી વલ્લભ પાર ન પાવત શેષ, શ્રી વલ્લભ પાર ન પાવત શેષ. શાખા સબ બાલક ભય. અને આજે થોડા વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. શીતકાલના દિવસ હતા, અને શ્રીનાથજી બાવાની આજ્ઞા છે કે મારી સેવામાં જ્યારે આવો ત્યારે કોઈ પણ મારી સેવામાં સેવક પણ આવે તો અત્તર ધરાવી અને મુખમાં પ્રસાદી બીડી લઈને આવે, જેથી મને દુર્ગંધ ના આવે. થોડા વર્ષ પહેલાની વાત છે કે એક વલ્લભકુલના બાળક મુખમાં પ્રસાદી બીડીઓ લઈ સેવામાં વધાર્યા હશે. અંગીઠી ત્યાં હતી, અને કોઈ યુવાન આવ્યો હશે, અને યુવાને કોઈ પ્રશ્ન આપને કર્યો કે આપ પણ પાનનું બીડું કેમ અરોગો છો? અને એમ જ્યારે કીધું ને ત્યારે નીચે આવ્યા, અને અંગીઠી પડી હતી, અને અંગીઠીમાંથી અંગારા લઈ અને પોતાના મુખમાં પધરાયા, અને કહે કે જો તું આ બીડાની નકલ કરી શકે તો હવે ખાઈને બતા. અને અંગીઠીમાંથી એ બળતા અંગારા આપ અરોગી ગયા. જ્યારે એને ખબર પડી કે આ શું લીલા છે, આ શું સ્વરૂપ છે, ને જ્યારે એ અનુભવ આજે પણ કેટલા વૈષ્ણવ કરતા હોય છે. અમારા દાજી મહારાજ, અને તમે શ્રવણ કરો એક પ્રસંગ કેવા અદ્ભુત આજે પણ.
અને આજે પણ એમના કેટલા બધા સેવકો એ લીલાના દર્શન કરતા રહ્યા છે. મારા પરપિતામહ શ્રી દામોદરલાલજી મહારાજ છે, એટલે કે પૂજ્ય પિતૃચરણના તાજી મહારાજ. મથુરામાં અમારું જે મૂળ સ્થાન છે બંગાળી ઘાટ ઉપર છોટે મદન મોહનજીનું મંદિર, ત્યાં બિરાજતા આપ. અને કહેવાય કે જ્યારે આપનો રોજનો નિયમ શ્રી યમુનાજીમાં જઈ યમુનાજીનું પાન કરે, બંગાળી ઘાટ પર દર્શન કર્યા હશે છોટા મદન મોહનજીના, બરાબર સામે યમુનાજીના જલનું પાન કરીને પછી જ પોતે કંઈક કાર્ય કરતા. હવે જ્યારે ભગવદ લીલામાં પધારવાનો સમય આપનો આવ્યો, વૈશાખ મહિનો, એવી ગરમી અને દેહ અશક્ત થયું, ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું. અને જ્યારે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું તો એક સેવક હતા, એમને કહું કે મારે હવે જવાનો સમય થયો છે, પણ શ્રી યમુનાજીના પાન કર્યા વિના હું જ્યારે પણ ક્યાંક બહાર જતો તો શ્રી યમુનાજીના પાન કરીને જતો, તો આજે પણ શ્રી યમુનાજીના પાન કેમ કહીને થશે? ત્યારે સેવકે વિનંતી કરી, કૃપાનાથ, આપનું દેહ તો એવું અશક્ત થઈ ગયું છે કે શ્રી યમુનાજી સુધી આપ કેમ કહીને પધારશો? ત્યારે આપે એક જ વસ્તુ કહી કે હમણાં સુધી તો શ્રી યમુનાજી પાસે જતો રહ્યો, યમુનાજી પાસે આજે જઈ શકું એમ નથી, પણ શ્રી યમુનાજી અહીંયા તો આવી શકે એમ છે. એ કહે, કૃપાનાથ, કેમ કરીને થાય? આ વૈશાખ મહિનો છે અને એટલી ગરમી છે કે શ્રી યમુનાજીનું જળ પણ કિનારેથી સુકાઈ ગયું છે. શ્રી યમુનાજી બહુ દૂર પધારી ચૂક્યા છે. તો કહે કે શ્રી યમુનાજીને પણ મને મળવાની ટેવ પડી ગઈ છે. જ્યાં જઈને આવો કે શ્રી યમુનાજી ક્યાં બિરાજે છે. એ કે હમણાં જ હું આવ્યો, મેં જોયું, મેં દર્શન કર્યા કે યમુનાજી તો બહુ દૂર બિરાજે છે. બોલે હવે જોઈને આવો અને કહો યમુનાજી ક્યાં છે. અને જ્યારે ભાગતો ગયો, સેવકને દોડાયો અને આવીને કે કૃપાનાથ, એ ગજબ ઘટના ઘટી. બોલે શું? બોલે યમુનાજી નીચેના ઘાટ સુધી પધારી ચૂક્યા છે. થોડી વાર થઈ કે બોલે યમુનાજી જરૂર પધારશે. બીજા સેવકને દોડાયો અને કહે, જાઓ જોઈને આવો કે હવે યમુનાજી ક્યાં છે. અને ભાગતો આવ્યો અને કહે, જોજે કૃપાનાથ, યમુનાજીના જલમાં અચાનક ક્યાંકથી પૂર આવ્યું છે, બહાર આવી, અને આ ગરમીની અંદર બહાર ક્યાંથી આવી, અને યમુનાજીના જલ વહેતા ઘાટથી ઉપર વહી રહ્યા છે. આપે આજ્ઞા કરી, જાઓ હવે જોઈને આવો ક્યાં છે. ભાગતા ગયા અને જોઈને આવ્યા તો શું જોયું કે કૃપાનાથ, આ તો ગજબ થઈ ગયું. શ્રી યમુનાજી આખો માર્ગ પસાર કરી અને આપણા નિજ મંદિરની ડોળી સુધી પધાર્યા છે. ફરી કીધું, જાઓ જોઈને આવો ક્યાં છે. જોઈને આવ્યો ને કહે, કૃપાનાથ, જલ એટલું વધી ગયું છે કે શ્રી યમુનાજી હવે ઉપરના મંદિરની બરાબર સીડીઓ સુધી આવી ગયા છે. ત્યારે કહે, મને હવે લઈ જાઓ. અને બે જણ જ્યારે પકડીને શ્રી યમુનાજી પાસે લઈ ગયા અને પોતાના કક્ષની બહાર પધારેલા શ્રી યમુનાજીનું પાન આપે કર્યું. અને જ્યાં પાન કર્યું અને શ્રી યમુનાજીનું જલ ક્યાં ઓજલ થઈ ગયું કોઈને ખબર પણ ન પડી. વિચાર કરો, આજે પણ એ સામર્થ. અને આ લીલાના દર્શન કરનારા ત્યાં મથુરાના એ જ બજારની અંદર આજે પણ ઘણા બધા વૃદ્ધો વિદ્યમાન છે કે જેમણે એ લીલાના દર્શન કર્યા હતા. અને એ જ શ્રી દામોદરલાલજી તાજી કે જ્યારે એકવાર ઠાકોરજીની સેવામાં પોતે પધાર્યા અને મુખિયાજી કંઈક ખંડપાઠ સરકાવતા હતા. અને જ્યાં ખંડપાઠ સરકાયું તો ખંડપાઠ ઉપર જે ચાંદીના ખિલોના હતા એમાંથી એક ચાંદીનું પોપટ શુક હતું, એક પડી ગયું અને પડ્યું અને ચરણ ખંડિત થઈ ગયા. આ બીજા દિવસે સેવામાં પધાર્યા. મુખિયાજી કહું, જયરાજ, શુક કે ચરણ ખંડિત હો ગए हैं, આપ કંઈ ના બોલ્યા. ફરી બીજા દિવસે પધાર્યા. ફરી કહું, કૃપાનાથ, આ શુકના ચરણ ખંડિત થઈ ગયા છે, આપ કંઈ ના બોલ્યા. અને ત્રીજા દિવસે પણ જ્યારે મુખિયાજી કહું, કૃપાનાથ, આ શુકના ચરણ ખંડિત થઈ ગયા છે, આપ કંઈ ના બોલ્યા. કહે, લાવ મને પધરાવો. અને ચાંદીનું શુક લઈ આ બહાર પધાર્યા. બધા વૈષ્ણવ પણ ત્યાં વિદ્યમાન હતા. અને ચાંદીના શુકને કહું કે હે સુખદેવજી મહારાજ, આ ભૂતલ ઉપર આપની લીલા હવે પૂર્ણ થઈ, હવે આપ કૃપા કરી પ્રભુની નિત્ય લીલામાં પધારો. અને એમ કહી બધા વૈષ્ણવના દેખતા ચાંદીનું પોપટ જ્યાં ઉછાળ્યું અને ઉડતું નિત્ય લીલામાં ગયું. અને દર્શન એ સમયે ઉપસ્થિત વૈષ્ણવે કરેલા. અને આજે પણ એ જ્યારે મળે જૂના વૈષ્ણવ ત્યારે બધા પ્રસંગ સંભળાવે ત્યારે આપણને લાગે કે એ શાખા, એ સામર્થ આજે પણ જ્યારે જીવની અંદર એ દૃષ્ટિ હોય, જીવની અંદર એ ભાવ હોય, તો આજે પણ આપણને એ લીલાના દર્શન પ્રગટ થાય છે. એટલા માટે તો કહ્યું કે શાખા સબ બાલક ભય તાકુ પાર ન પામે શેષ. એટલે તો વિચાર કરો, આજે શ્રી મહાપ્રભુજીને આ વંશને 17 પેઢી થઈ, 18 પેઢીઓ. એટલે તો પણ આજે વૈષ્ણવ એ જ ભાવ કેમ રાખે છે? કારણ કે એ જ્યારે પણ કોઈ જીવને બ્રહ્મ સંબંધ આપે છે તો પોતાના વ્યક્તિત્વ કે પોતાના તરફથી નથી આપતા. જ્યારે પણ વલ્લભકુલના બાળક બ્રહ્મ સંબંધ આપે છે તો એ તો નિમિત્ત બની જાય છે. અને એમના હૃદયમાં પધારી સ્વયં શ્રી વલ્લભ જ જીવને બ્રહ્મ સંબંધ આપે છે. અને જ્યારે વૈષ્ણવ પણ સામે આવીને બ્રહ્મ સંબંધ લે છે તો એ વૈષ્ણવ તો નિમિત્ત બને છે. એના હૃદયમાં આવી સ્વયં દમલાજી જ એ નામની એ શરણાગતિ સ્વીકાર કરે છે. આપણે તો ખાલી નિમિત્ત બનીએ છીએ.
અને જ્યારે એ દ્રષ્ટિ આપણી અંદર આવે, એ ભાવ આપણી અંદર આવે, ત્યારે સાચા અર્થમાં એ કલ્પ વૃક્ષનો પરિચય આપણને મળે અને કલ્પ વૃક્ષની અનુભૂતિ આપણને મળે અને એ સ્વીકાર આપણે કરી શકીએ. એટલા માટે તો કહ્યું કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પામે શેષ. અને કેવી કેવી લીલા અને કેવા કેવા ચરિત્રો આપણે એક એક સાંભળીએ અને એક એક ચરિત્ર સાંભળીને આપણને લાગે અને કેવી કેવી કૃપા. શ્રી ગોકુલનાથજીનો પણ પ્રસંગ ત્યાં હું દર્શન કરતો હતો કે જ્યારે આપનો એક બ્રાહ્મણ સેવક અને બ્રાહ્મણ સેવકે વિનંતી કરી, કૃપાનાથ મારા મનમાં એક મનોરથ છે. બોલે શું? બોલે આપની સેવામાં તો છું, પણ મારી બહુ ઈચ્છા છે કે હું કાશીમાં જાઉં, કાશીમાં દર્શન કરીને આવું. શ્રી ગોકુલનાથજી કહે તારી ઈચ્છા છે, જરૂર જા. અને ચાલતો ચાલતો એ બ્રાહ્મણ વૈષ્ણવ જ્યારે એક ગામની બહાર આવીને ઊભો હતો, ત્યાં શું થયું, એ દિવસે કોઈ વાણિયા વૈષ્ણવ હતા, એના બાળકનું મૃત્યુ થયું અને એના યુવાન બાળકનું મૃત્યુ થયું. એનો અગ્નિ સંસ્કાર કહેવાય કે જે વૃક્ષની નીચે કરવામાં આવ્યો, એ વૃક્ષની ઉપર બે પ્રેત રહેતા હતા. એક પ્રેત તો વૃક્ષમાં હતું અને એક પ્રેત ક્યાંક બહાર કોઈ ગયું હતું. અને કહેવાય કે જ્યારે અગ્નિ સંસ્કાર થયો અને એનો દેહ બળવાથી જે ધુમાડો ઉડ્યો, અને કહેવાય છે કે ધુમાડાથી ઉપર રહેલા પ્રેતનો ઉદ્ધાર થયો. અને જ્યાં પ્રેતનો ઉદ્ધાર થયો, બીજું પ્રેત આવ્યું અને જ્યાં બીજું પ્રેત આવ્યું અને જોવા લાગ્યું કે એ પ્રેત ક્યાં ગયો. પણ જ્યારે જાણ્યું કે નીચે તો કોઈની ચિતા સળગે છે અને એ ચિતાના ધુમાડાને કારણે આનો ઉદ્ધાર થયો, તો મારો ઉદ્ધાર કેમ કરીને થાય? પાસે ગયો તો શું જોયું કે ચિતા ઓલવાઈ ચૂકી છે. અને ત્યાં જ એ ગોકુલનાથજીનો સેવક આવ્યો અને પ્રેત એને દેખાયો અને કહે કે તમારું એક કામ કર, હું જાણું છું તું વૈષ્ણવ છે, હું જાણું છું કે મારો ઉદ્ધાર તું જ કરી શકે છે, એક કૃપા કર. બોલે શું? થોડી વાર પહેલા જ એક વાણિયા વૈષ્ણવના દીકરાનો અહીંયા અગ્નિ સંસ્કાર થયો અને એની ચિતામાંથી જે ધુમાડો ઉડ્યો અને એમાંથી મારી સાથે જે પ્રેત રહેતો હતો, એ ધુમાડાનો સ્પર્શતાની સાથે એનો ઉદ્ધાર થયો. પણ હું ક્યાં ગયો હતો? હું રહી ગયો. પણ હવે જ્યારે આવીને જોયું તો એ ચિતા પણ ઓલવાઈ ચૂકી છે. એક કાર્ય કર, હજી થોડા છાણા ત્યાં પડ્યા છે, હજી થોડી લાકડીઓ પડી છે, એ લઈ જઈ તું ફરી એ ચિતામાં નાખી દે, જેથી ફરી અગ્નિ પ્રજ્વલિત થાય અને મારો પણ ઉદ્ધાર થાય. ત્યારે ગોકુલનાથજીનો પેલો બ્રાહ્મણ સેવક કે આમ થઈ શકે? કેમ કઈને થઈ શકે? અને ખરેખર થયું પણ એવું. બીજો પ્રેત જઈને વૃક્ષમાં બેઠો અને પેલી જે ચિતા હતી બળતી હતી, ઓલવાઈ ગઈ હતી, ત્યાં થોડા છાણા નાખ્યા પેલા વૈષ્ણવોએ, થોડી લાકડીઓ મૂકી અને જ્યાં ફરી ધુમાડો થયો તો કેવા એ ધુમાડાથી પેલા બીજા પ્રેતનો પણ ઉદ્ધાર થયો. આ ગોકુલનાથજીના સેવકને લાગ્યું કે જરૂર કોઈ ભગવતીની આ ચિતા હશે કે જેની ચિતાના ધુમાડાથી આ બે પ્રેતોના ઉદ્ધાર થઈ ગયા. જોવું તો ખરા કે આ ભગવતી ક્યાં ગામમાં રહેતા હતા, એનું ઘર ક્યાં હતું, એ શું કરતા હતા. પૂછતા પૂછતા ગામની અંદર ગયા. નાનું ગામ હતું કે કાલે કોઈનું મૃત્યુ થયું છે. બોલે હા, એક વાણિયા વૈષ્ણવ છે, એના દીકરાનું મૃત્યુ થયું છે. ફરતા ફરતા એના ઘરે ગયા અને કહે બધા લોકો બેઠા હતા, એનો ભાઈ એના પિતા બેઠા બેઠા રડતા હતા. ને જઈને પેલા વૈષ્ણવ ગયા અને કહે કે મને ખબર નથી તમારો દીકરો આટલો મોટો ભગવતી હતો. ત્યારે કહે કે અમે તો વૈષ્ણવ છીએ, પણ અમારા દીકરો એને આ ધર્મમાં જરાય ભરોસો નહોતો, જરાય વિશ્વાસ નહોતો. શું વાત કરો છો? હું તો એમ વિચારીને આવ્યો કે જેની ચિતાની આગથી આ બે પ્રેતોના ઉદ્ધાર થઈ ગયા, એ કોઈ મોટો પરમ ભગવતી હશે, કોઈ મોટો ભગવત હશે. અને આપ કહો છો કે એ તો અધર્મી હતો, જરાય ધર્મમાં શ્રદ્ધા નથી. આવું કેમ કરીને બની શકે? હું તો માનું છું કે બહુ મોટો ભગવતી હશે. એનો પિતા કહે કે મારો આ મોટો દીકરો કહે છે કે એ અધર્મી હતો, એ ખોટા કર્મો કરતો હતો. એ વાત પણ સાચી છે. અને તમે કહો છો કે એની ચિતાના ધુમાડાથી પેલા બે પ્રેતોનો ઉદ્ધાર થઈ ગયો, એ વાત પણ સાચી છે. તો કહે કે જે આવો અધર્મી હતો તો એની ચિતાના ધુમાડાથી કોઈનો ઉદ્ધાર થઈ આવું કેમ બને? એવું શું કર્યું તું? ત્યારે એને કહ્યું કે અમે પણ શ્રી ગોકુલનાથજીના સેવક છીએ અને એ બીજું કંઈ કરતો નહોતો, કંઈ સાધન કરતો નહોતો. જ્યારે એકવાર એને ગુરુને મળવા માટે ગયો હતો અને ગુરુને કહ્યું કે મને કંઈક આપો. અને ત્યારે ગોકુલનાથજીએ કંઈક સેવા પ્રકાર એને કાગળમાં લખીને આપ્યો હતો. અને બસ એ કાગળમાં લખેલા શ્રી ગોકુલનાથજીના શબ્દોને રોજ વાંચતો અને રોજ એની સેવા કરતો અને રોજ એની પાસે રાખતો. અને માત્ર એના શબ્દના સ્પર્શ માત્રથી, એમના અક્ષરોના સ્પર્શ માત્રથી એ દુષ્ટનો પણ જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તો એના આ ચિતાના ધુમાડાથી બે પ્રેતોનો પણ ઉદ્ધાર થઈ ગયો. અને ત્યારે પેલો વૈષ્ણવ ચૂક્યો કે મારા ગુરુના શબ્દો ઉપર જેને વિશ્વાસ કર્યો, એના શબ્દોને સાચવીને રાખ્યા,
એના શબ્દોનું સ્મરણ કરીને રાખ્યું તો પણ આવું કાર્ય થાય. હવે એવા ગુરુને છોડીને હું કાશી જઈશ તો કાશીમાં મને શું મળવાનું છે? એ પાછો ગયો પોતાના ગુરુની પાસે. કારણ કે એવું સામર્થ્ય એમણે જોયું કે ખાલી લખેલું એમણે સંભાળીને રાખ્યું તો પણ ઉદ્ધાર એમનો થયો. અને માટે તો કહ્યું કે શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શેષ પણ ગુણગાન ગાવા જાય તો પણ એ આ સ્વરૂપનો પાર પામી શકતો નથી. એવી વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. અને આગળ 24મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કે જ્યારે શ્રી વલ્લભના દર્શનનો તાપ કરે છે, શ્રી વલ્લભના માટે વિરહમાં બળી રહ્યા છે, શ્રી વલ્લભના દર્શન માટે આતુર છે. અને માટો કોઈ વિરહી હોય અને એને અણસાર મળે કે એના પ્રીતમ આવી રહ્યા છે તો કેવો અનુભવ થાય. અને એના અનુભવનું વર્ણન આપ 24મી સાખીમાં કરે છે અને કહે છે, श्री वल्लभ आवत मैं सुने कछु नियरे कछु दूर पलकन सो मग जार हो ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर. वल्लभ आवत मैं सुने कछु नियरे कछु दूर पलकन सो मग जार हो ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर. જે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના દર્શન માટે તડપી રહ્યા છે, શ્રી વલ્લભની એક ઝલક માટે વ્યાકુલ છે, શ્રી વલ્લભના આગમન માટે આપ તડપી રહ્યા છે. અને જ્યાં ખબર પડે કે મારા પ્રિયતમ પધારવાના છે અને જ્યાં પ્રિયતમના આગમનની સૂચના મળે, અને મેં પહેલાં કહ્યું ને કે જે જે લીલા અહીંયા ગવાઈ રહી છે એ લીલા ત્યાં પ્રગટે છે. કાલે જો બધાના માટે શ્રી રાય મહાપ્રભુજી વિનંતી કરી કે એવી કૃપા કરો કે અહીંયા વલ્લભ સાખીનું શ્રવણ જે કરી રહ્યા છે એ બધાનું ચિત્ત શ્રી વલ્લભ આપના ચરણોમાં સદા માટે સ્થિર થઈ જાય. અને માનો એ વિનંતી હરિરાયજીની શ્રી વલ્લભે સાંભળી લીધી. અને જ્યારે આ 24મી સાખીનું ગાન શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે ત્યારે માનો એ ઘડીએ અહીંયા વલ્લભ પધારશે. આ સાખી 24મી સાખી એ ખાલી સાખી નથી, માનો શ્રી વલ્લભને પ્રગટાવવાનું અને વલ્લભને પધરાવવાનું એક આવાહન મંત્ર આ સાખી છે. શ્રી વલ્લભના પધારવાની વિનંતી આ સાખી છે. અને જેમ ગોપીઓએ ગોપી ગીત ગાયું અને પ્રભુએ પ્રગટવું પડ્યું, અને આ સાખી ગાતા ગાતા શ્રી વલ્લભને પણ હરિરાયજી પાસે આવવું પડ્યું છે. શ્રી હરિરાયજી સ્વયં શ્રી વલ્લભના દર્શન માટે આતુર છે, શ્રી વલ્લભની એક ઝલક માટે આતુર છે. અને આ જ્યારે 24મી સાખી શ્રી હરિરાય મહાપ્રભુજીએ ગાઈ છે તો ત્યાં શ્રી વલ્લભ પધાર્યા છે. અને જ્યાં જ્યાં આ 24મી સાખી ગવાય છે ત્યાં ત્યાં વલ્લભ પધારે છે. અલગ અલગ રીતે આપણને અલગ અલગ રીતે અનુભવ કરાવે છે, અલગ અલગ સ્વરૂપે અનુભવ કરાવે છે. પણ જ્યાં જ્યાં પણ આ 24મી સાખી ગવાય શ્રી વલ્લભ પધારે છે. અને હરિરાયજી જ્યાં શ્રી વલ્લભના માટે વ્યાકુલ થયા છે, અને સૌથી પહેલા જ્યારે પ્રિયતમ પધારવાના છે કે જેના આપણે અંશ છીએ, જ્યારે પ્રિયતમ પધારવાના છે કે જેના આપણે એક અંશરૂપ જીવ છીએ, અને પ્રીતમ આવવાના હોય તો સૌથી પહેલી ખબર આપણા હૃદયને પડે છે. અને હૃદયની અંદર એક આનંદની લહેર દોડવા લાગે છે. અને જ્યારે પ્રીતમના આગમનના કારણે એક હૃદયની અંદર આનંદની લહેર દોડવા લાગે, અને હરિરાયજીને લાગ્યું કે આ મંગલ શગુન શેના થઈ રહ્યા છે, આ મંગલ શકુન શેના થઈ રહ્યા છે? શું મારા પ્રીતમ તો નથી આવવાના? શું મારા વલ્લભ તો નથી પધારતા?
શું મારા વલ્લભને પધારવાનો સમય આવી ગયો છે? શું મારા વલ્લભ પધારવાના છે? અને સાચા અર્થમાં ઘણીવાર પ્રિયતમના દર્શન થાય એના કરતાં પણ પ્રિયતમ પધારવાના છે ખબર પડી જાય અને એમના આગમનની જે રાહ જોવામાં જે સુખ છે, પ્રિયતમની એક ઝલક માટે, પ્રિયતમ માટે પ્રતીક્ષા કરવામાં જે સુખ છે, એ સુખની બરાબરી આ દુનિયાનું કોઈ સુખ કરી ન શકે. જ્યારે ખબર પડી ગઈ છે કે પ્રીતમ પધારવાના છે, જ્યારે દમલાજી ઝરૂખામાં બેસતા અને એમને સમાચાર મળી હતી, નાનપણથી બસ એક જ તાપ હતો કે મારા વલ્લભ પધારશે, મારા વલ્લભ પધારશે. અને વલ્લભની પ્રતીક્ષા પોતાના ઝરૂખામાં બેસીને કરતા હતા. અને વલ્લભે પણ સ્વપ્નમાં કીધું હતું કે તમને મારા દર્શન થશે તો મારા દર્શન તમને આ જ રાજમાર્ગ ઉપર થશે. અને જ્યારે ખબર પડી ત્યારે એ જ રાજમાર્ગ માટે ત્યાં જ પોતે ઊભા રહેતા અને પ્રતીક્ષા કરતા કે મારા વલ્લભ ક્યારે પધારશે, મારા વલ્લભ ક્યારે પધારશે. આખો દિવસ પ્રતીક્ષા કરતા રહેતા કે મારા વલ્લભ હવે પધારશે, મારા વલ્લભ હવે પધાર. હમણાં ત્યાં કંઈક કરતા નહીં. હમણાં બધા વૈષ્ણવને વિનંતી છે, બેસી જાઓ, કંઈ પણ કરવાની જરૂર બેસી જાઓ, પછી કરજો. બોલીએ શ્રી વલ્લભ. કથામાં કોઈ પણ રીતનો વિક્ષેપ થાય એવું ન કરો, બેસી જાઓ બધા. જ્યારે દમલાજીને પણ સૂચના મળી કે શ્રી વલ્લભ પધારવાના છે અને વલ્લભ એમને દર્શન આપશે પણ આ જ રાજમાર્ગની ઉપર આપવાના છે. અને આખો દિવસ દમલાજી બેઠા રહેતા, પ્રતીક્ષા કરતા રહેતા કે મારા શ્રી વલ્લભ ક્યારે પધારે, મારા વલ્લભ ક્યારે પધારે. અને એવી અવસ્થા થઈ ગઈ હતી કે રાતે સૂતા હોય અને ક્યાંક કોઈક અવાજ આવે અને ઉઠીને ભાગે મારા વલ્લભ નથી પધારી ગયા. ભોજન કરતા હોય અને જરાક કોઈક અવાજ આવે અને મનમાં થાય કે મારા વલ્લભ નથી પધાર્યા, અને ભાગતા ભાગતા જાય. જુએ કે શ્રી વલ્લભ નથી પધાર્યા, પણ આજ્ઞા વલ્લભે કરી હતી કે તમને મારા દર્શન આ જ રાજમાર્ગ પર થશે. આખો દિવસ બેઠા રહે, શ્રી વલ્લભની પ્રતીક્ષા કરતા રહે. અને કહેવાય કે જ્યારે એમના ઘરની અંદર ભાઈઓમાં ભાગલા પડતા હતા અને એ વખતે શ્રી વલ્લભ પધાર્યા. અને જ્યાં ખબર પડી કે મારા પ્રિયતમ આવ્યા, મારા વલ્લભ આવ્યા, ઝરૂખામાંથી જ્યાં દર્શન થયા, નીચે ઉતરવાનો સમય પણ કોની પાસે હતો? જ્યાં હતા ત્યાંથી છલાંગ લગાવી નીચે શ્રી વલ્લભના ચરણોમાં. અને એકવાર વલ્લભના ચરણોમાં કૂદ્યા છે, પછી પાછા જવાની એમને ક્યાં ફિકર હતી. અને હૈરાય મહાપ્રભુજી પણ અહીંયા જ્યાં શ્રી વલ્લભની પ્રતીક્ષા કરી રહ્યા છે, શ્રી વલ્લભના માટે તરસી રહ્યા છે, વલ્લભના માટે તડપી રહ્યા છે, અને ત્યાં જ મનની અંદર આનંદનો અનુભવ થવા લાગ્યો. અને આનંદનો અનુભવ થવા લાગ્યો અને એક પ્રતીતિ થઈ કે મારા પ્રિયતમ આજે પધારી રહ્યા છે. અને માટે તો કહ્યું, વલ્લભ આવત મેં સુને, કછુ નિયરે કછુ દૂર, પલકન સો મગ જાર હો, ब्रज गलियन की दूर श्री वल्लभ, ब्रज गलियन की दूर. सभी गाइए, अपना प्रीतम श्री वल्लभ આજે પધારે. श्री वल्लभ आवत मैं सुने, कछु नियरे कछु दूर, पलकन सो मग जार हो, ब्रज गलियन की दूर श्री वल्लभ, ब्रज गलियन की दूर श्री वल्लभ, ब्रज गलियन की दूर श्री वल्लभ, ब्रज गलियन की दूर. અને પ્રેમીઓ તો કહે છે કે પ્રિયતમના દર્શન થઈ જાય, પ્રિયતમ આવીને મળે, એના કરતાં પણ પ્રિયતમ આજે આવવાના છે. અને પ્રિયતમ માટે જ્યારે જીવ વ્યાકુલ હોય, તડપતો હોય અને એના પધારવાની જ્યારે તૈયારીમાં લાગેલો હોય, ત્યારે જેવું સુખ એમાં મળે. મારા પ્રભુને શું ગમશે, મારા પ્રભુ માટે શું કરું, મારા પ્રભુને શેમાં આનંદ મળશે. શું થયું? આ તો વલ્લભ પધારવાના છે એટલે કંઈક તો સ્પાર્ક થાય ને, અગ્નિ છે ને.
પલકન સો મગ ઝાર હું બ્રજ ગલિયન કી ધૂર. કે જ્યારે શ્રી વલ્લભને પધારવાના સમાચાર હરિરાયજીને મળ્યા કે આજે મારા યુગો યુગોનો તાપ, આજે આટલા વર્ષોનો તાપ શાંત થવાનો છે, શ્રી વલ્લભે મને કહ્યું છે કે હું તમારી પાસે આવીશ. અને હરિરાયજી વ્યાકુલ થવા લાગ્યા. શ્રી હરિરાયજીનું મન વ્યાકુલ થયું, કારણ કે પ્રિયતમના દર્શન કરતા પણ પ્રિયતમને મળવાની એક આશ, પ્રિયતમને શોધવાની તડપ, પ્રિયતમ માટે તડપવાનો જે આનંદ છે, એ આનંદ કદાચ સંયોગમાં હોય કે ન હોય. સાંભળ્યું હતું કે એક ભક્ત પ્રભુને શોધવા માટે આખી દુનિયા ભટકતો કે પ્રભુ આપ ક્યાં રહો છો, પ્રભુ આપ ક્યાં રહો છો. ક્યારેક રડવા લાગતો, ક્યારેક પ્રીતમનું નામ લઈને નાચવા લાગતો, ક્યારેક ગાણાઓની જેમ આમ તેમ હરકતો કરતો, અને આખું જિંદગી પ્રિયતમને ઢોળવા માટે, આખી જિંદગી પ્રભુને શોધવા માટે ગામે ગામ ભટકતો, રડતો, દુસ્કે ને દુસ્કે રડી પડતો કે પ્રભુ આપના દર્શન ક્યારે થશે. ક્યારેક પ્રભુનું નામ લઈ લઈને નૃત્ય કરવા લાગતો, અને પ્રીતમનું નામ લઈને, પ્રભુનું નામ લઈને ક્યારેક નૃત્ય કરે છે, ક્યારેક રદન કરે છે કે પ્રીતમ ક્યારે મળશે, પ્રભુ ક્યારે મળશે. ને ચાલતો ચાલતો જ્યારે એક ગામમાં ગયો અને ત્યાં એક સુંદર ઘર હતું જેમાં લખ્યું હતું કે ભગવાન અહીંયા રહે છે. એક ક્ષણ તો એને આનંદ આવ્યો કે જે મારા પ્રભુને શોધવા માટે આખી દુનિયામાં હું ગોતતો રહ્યો, એમના માટે કેટલો રડ્યો છું, એમના માટે કેટલો તડપ્યો છું, હે શ્યામ સુંદર, હે શ્યામ સુંદર કરીને આખી જિંદગી ભટકતો રહ્યો, પણ આજે મને મારા પ્રિયતમનો પતા મળી ગયો છે. આજે મેં જાણી લીધું છે કે આ જ ઘરની અંદર મારા પ્રભુ, મારા શ્યામ સુંદર રહે છે. તો શું કરું, જવું કે ન જવું? મન કહે છે કે અરે જવું જોઈએ. જે પ્રભુ માટે આખી જિંદગી તું રડતો રહ્યો, આખી જિંદગી તડપતો રહ્યો, આખી જિંદગી પલ પલ આંસુ સારતો રહ્યો, અને એ પ્રભુ જ્યારે ખબર પડી ગઈ છે કે આ જ કુટિયાની અંદર છે, તો પછી જવું જોઈએ, એમને મળવું જોઈએ, પોતાના મનની વાત કહેવી જોઈએ. પણ ત્યાં જ એમના હૃદયે વાત કરી, એની આત્માએ વાત કરી કે જો અંદર ગયો અને પ્રભુના દર્શન મને થઈ ગયા, તો પ્રભુ માટે રડવાનો જે આનંદ હતો, પ્રભુના માટે પલ પલ તડપવામાં જે સુખ મળતું હતું, પ્રભુને યાદ કરીને જગ્યાએ જગ્યાએ હે શ્યામ સુંદર, હે શ્યામ સુંદર કહીને પોકારી પોકારીને આંખમાંથી આંસુ સારવામાં જે આનંદ મળતું હતું, શું પછી એ તડપ રહેશે મારી અંદર? શું પછી એ વિપ્રયોગનો અનુભવ રહેશે? શું પછી આંખમાંથી શ્યામ સુંદરનું નામ લઈને આંસુ આવશે? શું પછી પલ પલ હું એમના દર્શન માટે તડપીશ? શું મારી આંખો પછી એક એક જગ્યાએ એ જ શ્યામ સુંદરને શોધશે જો કદાચ મળી ગયા તો? અને કહું કે ના પ્રભુ, આપના દર્શન કરીને મને જે સુખ મળશે, કદાચ પછી એ તડપ નહીં રહે. અને આપના માટે તડપવામાં તો પ્રભુ ક્ષણે ક્ષણે આપનો અનુભવ હૃદયમાં થાય છે. આપના માટે જ્યારે રુદન કરી કરીને આખી દુનિયામાં આપને શોધું છું, તો દુનિયાના એક એક તત્વની અંદર પ્રભુ આપના દર્શન થાય છે. લખ્યું છે અહીંયા પ્રભુ બિરાજે છે, અને આખી જિંદગી જેને શોધવા માટે ફરતા હતા, પણ જ્યારે ખબર પડી ગઈ કે અહીંયા રહે છે, અને એમણે પોતાની દ્રષ્ટિ આ મકાનમાંથી હટાવી લીધી અને રસ્તો બદલી, હે શ્યામ સુંદર ક્યાં છો, હે શ્યામ સુંદર ક્યાં છો, એમ કરતા કરતા માર્ગમાં નીકળી ગયા. કે પ્રભુના માટે તડપવામાં જે સુખ છે એ સુખ બીજા કશામાં નથી. અને હરિરાયજી જ્યારે વ્યાકુલ બન્યા છે કે પ્રભુ પધારવાના છે, પ્રભુ પધારવા માટે હું કઈ રીતે તૈયારી કરું, શું તૈયારી કરું? કારણ કે આજ તો મારા પ્રિયતમ આવી રહ્યા છે, અને મારા પ્રિયતમના ચરણારવિંદ એટલા કોમલ છે, એટલા કોમલ છે. અને આ રજની અંદર જે કાંકરીઓ છે, એ કાંકરી પણ એટલી બધી કઠોર છે કે મારા શ્રી વલ્લભના ચરણ એ તો માખણથી પણ કોમલ છે. અને ક્યાંક આ કાંકરી વાગી ગઈ તો મારા વલ્લભને ક્યાંક શ્રમ ન પડી જાય. કારણ કે આપણા અને આપણા પ્રિયતમના પથ ઉપર જે પણ કાંકરા છે, જે પણ કાંટા છે, જે પણ અવરોધ છે, એ બીજું કાંઈ નહીં, એ એક ભક્તના કરેલા અપરાધ છે કે જે પ્રિયતમના માર્ગ ઉપર કાંકરા બનીને પડ્યા છે. અને એટલે તો શ્રીરાય મહાપ્રભુજી કહે કે મારા વલ્લભ જ્યારે પધારવાના છે તો એમના ચરણ એટલા કોમલ છે, એટલા કોમલ છે કે પથને બુહારવા માટે કોઈ બુહારી ન ચાલે, કોઈ સોહની ન ચાલે. કારણ કે આટલી ઝીણી કાંકરી પણ મારા વલ્લભના ચરણોમાં વાગે, તેમને શ્રમ પડે, તો એ પથને બુહારવા માટેનું સાધન શું? તો હિરાયજી કહે મેરી પલકન સો મગઝારો, मेरी पलकन सो मगझारो, मेरी पलकन सो मगझारो, मगझारो, मेरी पलकन सो
मग झारूं मेरी पलकन सो मग झारूं मग झारूं मेरी पलकन सो मग झारूं मेरी पलकन सो मग या मग में प्यारो मेरो आवत या मग में या मग में या मग में प्यारो मेरो आवत या मग में प्यारो मेरो आवत या मग में प्यारो मेरो आवत तन मन धन तन मन धन वारूं तन मन धन वारूं तन मन धन वारूं मेरी पलकन सो मग झारूं मेरी पलकन सो मेरी પલકન મગ ઝારૂં રાજી કહે છે કે મારા પ્રીતમ જ્યારે પધારી રહ્યા છે તો મારા આંખની પલકોથી કે શ્રી વલ્લભના પથને બુહારવા હું માંગુ છું કે લેશ માત્ર નાની કાંકરી પણ ન રહી જાય, કારણ કે પ્રિયતમ પધારતા હોય અને પથ પર રહેલી એક એક કાંકરી જાણે અજાણે થયેલા આપણા અપરાધ છે કે જે કાંકરી રૂપે આ પ્રિયતમના પથ પર આવી ગયા છે. અને કહે મારા પ્રીતમ જ્યારે આવી રહ્યા છે તો હું મારું તન મન ધન સર્વસ્વ વારવા તૈયાર છું. દયાજી વિચાર કરે મારું તન શ્રી વલ્લભની ઉપર કેમ કરીને વારું? તો કોઈ કહે, બધા કહે છે કે આ તન આ દેહ એ તો પંચ મહાભૂતોથી બનેલું છે, અને જ્યારે પંચ મહાભૂતોથી બનેલું આ દેહ છે તો એક જ વિનંતી કરું કે મારા પ્રીતમ જ્યારે પધારી રહ્યા છે તો મારા દેહનું અંદર રહેલું જે પૃથ્વી તત્વ છે એ પૃથ્વી તત્વ એ ભૂમિમાં જઈને મળી જાય કે જે ભૂમિ ઉપર મારા શ્રી વલ્લભના ચરણ પધારે છે. મારા દેહની અંદર રહેલું આકાશ તત્વ એ આકાશમાં મળી જાય કે જે આકાશના ભાગ નીચે મારા શ્રી વલ્લભ ઉભા હોય. મારા દેહની અંદર રહેલો એ અગ્નિ તત્વ એ અગ્નિની અંદર સમાઈ જાય. કહેવાય છે કે દર્પણમાં અગ્નિ છે, અને કહેવાય કે જ્યારે શ્રી વલ્લભ પોતાનું મુખારવિંદ દર્પણમાં જુએ અને એ દર્પણની અંદર મારું અગ્નિ તત્વ મળી જાય. કહેવાય મારા દેહની અંદર રહેલો વાયુ તત્વ એ વાયુમાં મળી જાય કે જ્યારે શ્રી વલ્લભ યાત્રા કરીને પધાર્યા હોય, શ્રમિત હોય, ને જ્યારે કોઈ વૈષ્ણવ આપને સુખ આપવા માટે પંખો કરે તો મારા દેહનો વાયુ તત્વ જઈ એ પંખાની વાયુમાં મળી જાય કે જે મારા વલ્લભને સુખ આપે છે. કહે કે મારા દેહમાં રહેલો એ જલ તત્વ એ જલમાં ભળી જાય કે જ્યારે વૈષ્ણવ આવી મારા શ્રી વલ્લભને સુખ આપવા માટે ઝારી ભરે છે, અને જે જલ મારા શ્રી વલ્લભ આરોગે છે એ જલની અંદર મારા દેહનું જલ તત્વ પ્રમિત થઈ જાય. અને જ્યારે એક એક તત્વો પોતે બારવા તૈયાર થયા છે અને માટે કહે તન મન ધન સબ વારું, હું શું કરું? વલ્લભ કહે મારું મન તો ચાલે છે કે હું મારા મનને શ્રી વલ્લભના પથ ઉપર પાથરી દઉં, તો કે જ્યારે શ્રી વલ્લભના ચરણ મારા મન ઉપર પધારે ત્યારે મારા મનને એવું કોમળ કરી લઉં કે જેમ એક મીણની ઉપર કોઈ વસ્તુનું નિશાન આવે
તો એ નિશાન સદા માટે અંકિત થઈ જાય. બરાબર એવી રીતે મારા મનને એવી રીતે શ્રી વલ્લભના પદ ઉપર પાથરું કે જ્યારે શ્રી વલ્લભના ચરણારવિંદ એની ઉપર આવે તો મારા મન ઉપર શ્રી વલ્લભના ચરણારવિંદ સદા સદા માટે દ્રઢ થઈ જાય, સદા માટે અંકિત થઈ જાય. અને માટે તો કહી રહ્યા છે, સેજ સવારું ચમર ઢુરાવું, સેજ સવારું ચમર ઢુરાવું, ચમર ઢુરાવું, ચમર સેજ સવારું ચમર ઢુરાવું, મધુર મધુર સ્વર ગાઉં, મધુર મધુર સ્વર. મગ મધ મધ નિ ધ નિ સા નિ સા ગ સા નિ સા ધ નિ સા નિ ધ મ ગ સા નિ સા ગ મ ધ મ ગ ગ મ ધ નિ સા ગ મ ધ નિ સા ગ મ ધ નિ સા નિ સા ગ મ ગ. સેજ સવારું ચમર ઢુરાવું, મધુર મધુર સ્વર ગાઉં, મધુર મધુર સ્વર ગાઉં, ગાઉં. रसिक प्रीतम पिए जो मिले मोहे, रसिक प्रीतम पिए जो मिले मोहे, मिले रसिक प्रीतम पिए जो मिले मोहे, हंस हंस कंठ लगाऊं, हंस हंस कंठ लगाऊं, मेरी पलकन सो मग झारूं, मेरी पलकन, मेरी पलकन, मेरी पलकन सो मग झारूं, मेरी पलकन सो मग झारूं, मेरी पलकन सो मग झारूं, मेरी पलकन सो, मेरी पलकन सो, मेरी पलकन सो मग झारूं. मेरी पलकन सो मग झारूं, जा मग में मेरो पिय आवत है, तन मन धन सब वारूं, इन पलकन सो मग झारूं. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, એ જ શ્રી વલ્લભ આવત મેં સુને, કછું નિયરે કછું દૂર. ક્યારેક તો શ્રી વલ્લભના આવવાના જ્યારે ભણકારા લાગવા લાગે, વૈષ્ણવની જય હો વલ્લભાધીશ કી જય નાદ હરિરાજીને સંભળાવા લાગે, ત્યારે વલ્લભ શ્રી મહાપ્રભુજીને લાગે, હરિરાજીને લાગે કે મારા વલ્લભ આવી ગયા. પણ જ્યારે બહાર જઈને જુએ તો હજી પધાર્યા નથી, લાગે હજી દૂર છે.
પણ પ્રીતમ જ્યારે પધારી રહ્યા છે તો પ્રીતમના આગમનના ભણકારા, પ્રીતમના આગમનની એ માહોલ, એ વાતાવરણ શ્રી હરિરાયજી અનુભવ કરે છે. અને એટલા માટે ક્યારેક લાગે કે વલ્લભ આવે મેં સુને, કછું નિયરે કછું દૂર. ક્યારેક તો એમ લાગે કે જાણે આવી ગયા, જાણે પ્રતીક્ષા કરતા હોય, જરાક અવાજ આવે અને જેમ આપણે ભાગીને દોડવા જઈએ બહાર કે ક્યાંક આવી ન ગયા હોય, પણ ખબર પડે કે જેની રાહ જોતા હતા એ નથી આવ્યા. અને બરાબર એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરી રહ્યા છે અને વિચાર કરે છે કે ઇન પલકન સો મગઝારો હો વજ ગલિયન કી ધૂર, કે મારા વલ્લભ જે પથ ઉપર પધારે છે તો મારા વલ્લભના પથને હું આ આંખની પાપણોની જે સોની છે એનાથી એ પથને હું બુહારવા માંગુ છું. બોલે કેમ? પોતાના પથને બુહારવું એટલે શું? જો આપણને ઘણી વાર લાગે આટલા પાઠ કરીએ છીએ, આટલી આપણે સત્સંગ કરીએ છીએ, આટલી માળા કરીએ છીએ, આ કરીએ છીએ, એ કરીએ છીએ, તો કહેવાય કે આ બધું શું છે? બોલે આ બધું સાધન છે. તો આપણને લાગે છે કે આપણે જે પણ કરીએ છીએ તો આ તો બધું સાધન છે, પણ પ્રભુ એ છે કે જે સાધનથી મળતા નથી. પ્રભુ જ્યારે મળે છે તો એમની કૃપાથી મળે છે. તો આપણને લાગે કે આપણે જે પણ કરીએ છીએ એ તો સાધન છે, અને પ્રભુ એવા છે કે જે સાધનથી મળતા નથી પણ પોતાની કૃપાથી મળે છે. તો આપણને લાગે કે આ જે કરીએ છીએ સાધન છે, તો પછી સાધનથી તો મળવાના છે નહીં, તો પછી સાધન કેમ કરવા જોઈએ? જ્યારે પધારશે તો એમની ઈચ્છાથી પધારશે, મળશે તો એમની કૃપાથી મળશે, તો પછી સાધન કરવાની જરૂર શું છે? ત્યારે હંમેશા કહેતો હોઉં, પ્રભુ જ્યારે જીવનમાં પધારશે ત્યારે એમની ઈચ્છાથી અને એમની કૃપાથી જ પધારશે. પણ આપણે જે આ સાધન કરીએ છીએ, આ સાધન શા માટે કરવા? એટલે જ્યારે જ્યારે પણ આપણે સાધન કરીએ છીએ તો શું કરીએ છીએ? પોતાના આંગણાને વાળી રહ્યા છીએ, પોતાના આંગણાને બુહારી રહ્યા છીએ. અને આંગણાને એટલા માટે બુહારી રહ્યા છીએ કે મારા પ્રિયતમ જ્યારે આવે તો મારી અંદર રહેલા એ દોષ, મારી અંદર રહેલા અપરાધો, આપણા અંદર જે જે દોષો હોય, જે જે અપરાધો હોય, એ બધા અપરાધો અને બધા દોષો આપણા અને આપણા પ્રિયતમના માર્ગમાં કાંટા અને કાંકરા બનીને પડી જાય. જે જે એક એક અપરાધ આપણા થાય છે ને જાણે અજાણે, એક એક કાંકરો બની અને એક એક કાંટો બની આપણા અને પ્રભુ વચ્ચેના પથ ઉપર આવીને પડે છે. ને જ્યારે પ્રભુ આપણી પાસે આવતા હોય, ક્યારેક પ્રભુના ચરણોમાં કાંટો વાગે અને પ્રભુની ગતિ અટકી જાય. ક્યારેક પ્રભુના ચરણોની અંદર એક કાંકરી વાગે અને પ્રભુની ગતિ મંદ પડી જાય. અને પ્રભુના ચરણોમાં જે જે કાંટા કાંકરા વાગે છે આપણા પથ પર આવતા, એ આપણા કરેલા અપરાધ છે. અને પ્રભુ કહે છે કે મારા શરણમાં રહેલા જીવ, કે જે જે મારા શરણાગત છે, મારા ચરણોનો આશ્રય કરીને બેઠા છે, અને મારા શરણાગત જીવો, મારા ચરણોનો આશ્રય કરીને બેસેલા જીવો જે જે અપરાધ કરશે તો એનું પરિણામ, એની પીડા પ્રભુ કહે હું પોતે મારી ઉપર ભોગવીશ. અને જ્યારે જ્યારે પણ પ્રભુના ચરણોમાં ગાયો ચરાવવા ગયા હોય ને કાંટા વાગતા, ત્યારે ગોપીઓ કહેતી આ કાંટા પ્રભુના ચરણોમાં એમને વાગ્યા નથી, આ અમારા કરેલા અપરાધ છે. કારણ કે અમે તો શરણાગત છીએ, કે જેને પ્રભુએ પોતાના ચરણોમાં સ્થાન આપ્યું છે. અને જેને ચરણોમાં સ્થાન આપ્યું અને એના દ્વારા કોઈ અપરાધ થાય તો પ્રભુ કે એનું દંડ હું તને નહીં, હું પોતાને આપીશ. અને પ્રભુને, આપણા શ્રી વલ્લભને જે જે પણ પીડા મળે, માનો એ આપણા અપરાધો છે કે જે પોતે ભોગવી રહ્યા છે. સહદોષ સ્વીકાર તો કર્યો આપે, પણ છતાં આપણે દોષ નવા નવા કરતા થયા અને એની પીડા સ્વયં એમને ભોગવવી પડે. અને એટલા માટે તો એ પથ છે. જે પણ આપણે પાઠ કરીએ, જે પણ આપણે જપ કરીએ, શું કરીએ છીએ? આપણે આપણા આંગણને બુહારીએ છીએ. આ બધા સાધનથી શું કરીએ છીએ? આપણે આપણા આંગણાને વાળીએ છીએ. કે જ્યારે પણ મારા શ્રી વલ્લભને પધારવાનું મન થાય, અને આંગણાને બુહારવું એનો મતલબ શું? આંગણાને વાળવું એટલે શું? આંગણાને વાળવું એટલે એક જ વસ્તુ કહેવાય કે પ્રભુ અમે જાણીએ છીએ જ્યારે આપની ઈચ્છા થશે ત્યારે આપ મળવા પધારશો. જ્યારે આપની ઈચ્છા થશે અને અમારો સમય આવશે ત્યારે આપ કૃપા કરીને પધારશો. છતાં અમે જ્યારે આંગણાને વાળીએ છીએ તો માત્ર વાળતા નથી, પણ આપને સંદેશ મોકલાવીએ છીએ કે પ્રભુ ગમે ત્યારે પણ આપને અમને મળવાનું મન થાય. અને અમે આંગણું એટલે વાળીએ છીએ કે આપને સંદેશ પહોંચતા રહીએ કે જ્યારે પણ આપને મળવાનું મન થાય પ્રભુ અમે એ જ ઘડીએ આપની પાસે ચાલવા માટે તૈયાર છીએ. એટલા માટે આપણે સાધન કરીએ છીએ.
અને સાધન કરીને સંદેશ મોકલાઈએ છીએ. પ્રભુ એક અવાજ તો કરો પ્રભુ, અમે આપની સાથે ચાલવા માટે તૈયાર છીએ. એટલા માટે તો શ્રીહાજી પણ કહે, વલ્લભ આવત मैं सुने कछु नियरे कछु दूर पलकन सो मग जार हो ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर. શ્રી વલ્લભ આવત મેં સુને કછું નિયરે કછું દૂર. વિચાર કરો કેવી અવસ્થા શહેરાઈજીની હશે, ક્યારેક ભાગીને બહાર જવા માટે જાય, મારા વલ્લભ તો નહીં આવી ગયા હોય, મારા પ્રભુ તો નહીં પધાર્યા હોય, પાછા ભીતર આવે, પ્રતીક્ષા કરશે, ક્યારે પધારશે, કેમ આટલું મોડું થઈ રહ્યું છે, શ્રી વલ્લભ ક્યાં રોકાઈ ગયા હશે, ક્યારે પધારશે. અને એવી આતુરતા શ્રી હરિરાયજીના હૃદયની અંદર, એવી આતુરતા શ્રી મહાપ્રભુજીના દર્શનની, શ્રી વલ્લભના સ્મરણની, શ્રી વલ્લભની ઝાંકી માત્રની હરિરાયજીના હૃદયની અંદર છે. અને કેમ ન હોય, જ્યારે શ્રી વલ્લભ પધાર્યા તો વલ્લભના દર્શન કરી અને હરિરાયજીએ શું અનુભવ કર્યો એનું વર્ણન 25મી સાખીની અંદર હરિરાયજી કરે છે અને કહે છે, कृपा सिंधु जल सींच के राख्यो जीवन मूल स्नेह बिना मुरझात है प्रेम बाग के फूल श्री वल्लभ प्रेम बाग के फूल. कृपा सिंधु जल सींच के राख्यो जीवन मूल स्नेह बिना मुरझात है प्रेम बाग के फूल श्री वल्लभ प्रेम बाग के फूल श्री वल्लभ प्रेम बाग को फूल श्री वल्लभ प्रेम बाग को फूल. આ સાખીની અંદર અનુભૂતિની વાત છે અને અનુભવની વાત છે. આ સાખી જોવા જઈએ તો વ્યાખ્યાનો વિષય નથી, ખાલી અનુવાદનો વિષય છે. અનુવાદ આપણે કરી શકીએ, પણ આની અનુભૂતિ તો એ જ સમજી શકે કે જેને શ્રી હરિરાયજીના ભાવોને હૃદયમાં ધારણ કરી શકે. એટલે હરિરાયજી કહે છે કે જ્યાં સુધી શ્રી વલ્લભના માટે વ્યાકુલ હતા, વલ્લભના દર્શન માટેની તડપ હરિરાયજીના હૃદયની અંદર હતી, પણ જ્યારે શ્રી વલ્લભ પધાર્યા અને વલ્લભની દૃષ્ટિ હરિરાયજીની ઉપર પડી અને હરિરાયજીને શું અનુભવ થયો, કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ स्नेह बिना मुरझात है प्रेम बाग को फूल. કેવી અદ્ભુત વાત, કેવી અદ્ભુત અનુભૂતિ શ્રી હરિરાય મહાપ્રભુજી કહી છે. અને કહેવાય છે કે કોઈ છોડ ક્યાંક વાવ્યો તો હોય, પણ જેણે છોડ વાવ્યો છે એ ક્યાંક બહાર ગામ ચાલ્યો જાય અને જલ ન મળે, એને સિંચન ન મળે, તો ગરમી બહુ છે પણ જળ મળતું નથી, તો કેટલાય દિવસ સુધી જ્યારે એને જલ ન મળે તો છોડ તેઓ કરમાવા લાગે. અને છોડ જ્યાં સૂકવા લાગે, સૌથી પહેલાં તો એના પત્ર સૂકે, પછી ડાળીઓ સૂકે, અને જ્યાં મૂળ સૂકવાની તૈયારી હોય અને જ્યાં મૂળ સુકાઈ ગયા પછી એ વૃક્ષને કોઈ બચાવી ન શકે, અને જ્યાં મૂળ સુકાવાની તૈયારી હોય અને ત્યાં જ કોઈ આવે અને આવીને એમાં શીતળ જળ રેડે, અને શીતળ જળ રેડીને એ આસપાસની ભૂમિને જે તૃપ્તિ થાય, એ સુકાયેલા વૃક્ષના મૂળિયાને જે તૃપ્તિ થાય, એ જ તૃપ્તિનો અનુભવ શ્રી વલ્લભની દ્રષ્ટિ માત્રથી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. હરિરાયજી કહે કે મારું જીવન પણ એવું વૃક્ષ
અને એના મૂળ માનો શ્રી વલ્લભના દર્શન વિના, શ્રી વલ્લભના સંયોગ વિના સુકાવા તૈયાર થયા હતા. ને જ્યાં આ જીવનરૂપી મૂળ સુકાઈ જાત તો આ જીવન શેષ રહત નહીં. પણ થયું શું? કૃપા સિંધુ જલ સિંચકે. જ્યારે શ્રી વલ્લભ પધાર્યા અને વલ્લભે પધારી પોતાની કૃપા દ્રષ્ટિ હરિરાયજીની ઉપર કરી, જ્યારે પ્રેમ ભરી મધુર મુસ્કાન શ્રી હરિરાયજી તરફ કરી અને હરિરાયજીને લાગ્યું કે જ્યારે મારા આ દેહની અંદર ફરી કોઈએ પ્રાણ પૂરી દીધા હોય એવો અનુભવ હરિરાયજીને લાગ્યું. શ્રી વલ્લભના વિપ્રયોગની અંદર તળપતા તળપતા જ્યાં સ્નેહની 10મી અવસ્થા સુધી હરિરાયજી પહોંચી ગયા અને સ્નેહની જ્યાં 10મી અવસ્થા આવે ત્યારે આ દેહમાંથી પ્રાણ ચાલ્યા જાય. અને સ્નેહની 10મી અવસ્થા સુધી જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી પહોંચી ગયા હતા અને એ અવસ્થા આવી ગઈ હતી કે દર્શન જો હવે ન થયા, ક્ષણ માત્ર પણ શ્રી વલ્લભની ઝાંકી ન થઈ તો આ દેહની અંદર પ્રાણ રહી નહીં શકે. અને એ જ ઘડીએ શ્રી વલ્લભનું પધારવું અને વલ્લભનું પધારી અને કૃપા અવલોકન, કૃપા દૃષ્ટિનું દાન કરવું. અને જ્યાં કૃપા દૃષ્ટિ હરિરાયજીની ઉપર પડી અને એવું લાગ્યું કે જાણે સુકાયેલા મૂળિયાની અંદર કોઈએ શીતલ જલ સિંચન કરી દીધું છે. રાખ્યો જીવન મૂળ. અમારા જીવનરૂપી મૂળને શ્રી વલ્લભે કઈ રીતે રાખ્યું? બોલે કૃપા સિંધુ જલ સિંચકે. આ કૃપાના સાગરે, આ કૃપાના નિધિએ, આ કૃપાના સાગરે એક પોતાની કૃપા દ્રષ્ટિનું, પોતાની કૃપા અમૃતનું જલ સિંચન મારા ઉપર કર્યું. પોતાની મધુર વાણી દ્વારા, પોતાની અમૃત વાણી, પોતાની અમૃત દ્રષ્ટિ, પોતાની અમૃત બેન દ્વારા જ્યારે આપે એ જલનું સિંચન કર્યું ત્યારે એ મૃત બનેલા મૂળિયાની અંદર પણ જાણે લાગ્યું કે પ્રાણોનો સંચાર થયો. અને પ્રાણોનો સંચાર થયો અને હરિરાયજી કહે કે સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. અને કહેવાય કે આ પ્રેમરૂપી વાટિકા છે, પણ જ્યાં સુધી શ્રી વલ્લભનો સ્નેહ ન મળે, શ્રી વલ્લભનો પ્રેમ ન મળે, ત્યાં સુધી આ વાટિકાની અંદર આ છોડ કેમ કરીને જીવંત રહી શકે? કેમ કરીને આ ટકી શકે? કારણ કે હરિરાયજી કહે કે વલ્લભનો સ્નેહ, શ્રી વલ્લભની કૃપા, શ્રી વલ્લભનો પ્રેમ એ જ તો અમારા જલમાં, અમારા મૂળિયામાં કરેલું આ જળનું સિંચન છે. જો જળનું સિંચન ન થયું તો આ પુષ્ટિ બીજ વૃક્ષ કેમ કરીને બનશે? એમાં ફળ કેમ કરીને લાગશે? અને પ્રિયા પ્રીતમ એ ફળ અરોગવા પધારશે કઈ રીતે? અને એટલા માટે તો હરિરાયજી કહે કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મૂળ. સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. શ્રી વલ્લભ પ્રેમ બાગ કો ફૂલ. શ્રી વલ્લભ પ્રેમ બાગ કો ફૂલ. શ્રી વલ્લભ પ્રેમ બાગ કો ફૂલ. પણ હરિરાયજી ઉપર કૃપા દૃષ્ટિ કરી અને હરિરાયજી વલ્લભને કહું કૃપાનાથ, કોઈ કુશળ માળી હોય અને છોડમાં આવીને એકવાર જલ રેડે તો હા, જે મૂળિયા સુકાવા તૈયાર થયા હતા એ મૂળિયામાં માણો પ્રાણ પુરાયું હોય એવું લાગે તો ખરા. એ મૂળિયા સુકાતા બચી તો જાય, પણ એ વૃક્ષને પુષ્પ ખીલાવા માટે અને પુષ્પ ટકવા માટે સિંચન તો સતત જોઈએ. હે શ્રી વલ્લભ, કૃપા કરી આપનું સાનિધ્ય, આપની નિત્ય ઉપસ્થિતિ, એનો અનુભવ હું કઈ રીતે કરું? આપ તો દેવી જીવના ઉદ્ધાર માટે પ્રતિક્ષણ આપ બધે પધારતા હો છો. તો શ્રી વલ્લભ, આપે આજે તો કૃપા દ્રષ્ટિ દ્વારા, એ કૃપા બેન દ્વારા, કૃપા વાણી દ્વારા મારી અંદર આજે મૂળિયા સુકાવા તૈયાર થયા હતા એમાં જલનું સિંચન કર્યું અને સુકાતા બચાયા, એના મૂળની રક્ષા કરી. પણ છોડને ખાલી એક દિવસ જલ આપો અને રોજ ન મળે તો છોડ ટકી શકે? નહીં તો રોજ સિંચન જોઈએ. તો હરિરાયજી કહે કૃપાનાથ, આ સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. આપના માટેનું સ્નેહ જો મને મળશે નહીં, આપના પ્રતિ સ્નેહની વૃદ્ધિ નહીં થઈ તો મારા આ જીવનરૂપી વૃક્ષ અને એમાં લાગેલા ભગવદ ભાવરૂપી પુષ્પો પ્રભુ મુરઝાઈ જશે. તો એવી કૃપા કરો કે આપનું સાનિધ્ય મને નિત્ય અનુભવ કઈ રીતે થાય, આપની ઉપસ્થિતિનો ક્ષણ ક્ષણ મને અનુભવ કઈ રીતે થાય કે આપ મારી સાથે છો. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે જો જે જીવો ત્યાં શ્રી વલ્લભના હતા કૃપા પાત્ર,
કે જેની શ્રી વલ્લભના સ્વરૂપમાં એવી ગજબની આસક્તિ, અને વલ્લભને પણ એ જીવો વિના ચાલતું નહોતું. એવા વલ્લભના એવા અનન્ય કૃપા પાત્ર જીવો કે જે વૈષ્ણવના હૃદયમાં સ્વયં શ્રી વલ્લભ બિરાજતા હતા, અને એવા જીવોનો સંગ શ્રી વલ્લભ કહે છે કે એવા જીવોનો સંગ ત્યાં આપ્યો કે એવા સત્સંગની અંદર આપ સદા રહેશો અને મને સદા પોતાની પાસે માનશો, સદા ઉપસ્થિત રહેશો. અને એવા જીવોનો સંગ શ્રી હાય મહાપ્રભુજીને મળ્યો. કારણ કે હરિરાયજીની આશક્તિનું જે સ્વરૂપ હતું, અને એવું જ આશક્તિનું સ્વરૂપ શ્રી વલ્લભનું એ જીવોની અંદર હતું. અને જે રીતે તડપ શ્રી હરિરાયજીના હૃદયમાં એમના માટે હતી, એવી જ તડપ એમના મનમાં પણ વલ્લભ માટે હતી. શ્રી વલ્લભનો પ્રેમ આમના ઉપર પણ અનહદ અને એમના ઉપર પણ અનહદ. અને એવા જીવોનો સંગ શ્રી હરિરાય મહાપ્રભુજીને મળ્યો. અને ત્યારે 26મી શાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના ભાવોને વ્યક્ત કરતા કહે છે, जग में मिलन अनूप है, भगवदियन को संग तिनके संग प्रताप ते होत श्याम सोरंग श्री वल्लभ होत श्याम सोरंग. जग में मिलन अनूप है, भगवदियन को संग तिनके संग प्रताप ते होत श्याम सोरंग श्री वल्लभ होत श्याम सोरंग श्री वल्लभ होत श्याम सोरंग श्री वल्लभ होत श्याम सोरंग. જ્યાં શ્રી વલ્લભે કહ્યું કે પોતાના એવા અંતરંગ જીવો કે જેની ઉપર શ્રી વલ્લભની ખૂબ કૃપા હતી, અને એ જીવો પણ એવા કે જેમને શ્રી વલ્લભના સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા હતી, અને શ્રી વલ્લભની કૃપા પાત્ર અને વલ્લભની પ્રસન્નતા મેળવેલા કે જેની ઉપર શ્રી વલ્લભ જેના હૃદયમાં બિરાજતા હતા. અને એવા જીવોનો સંગ શ્રી હરિરાય મહાપ્રભુજીને મળ્યો. અને હરિરાયજી શું કહે, જગ મેં મિલન અનૂપ હૈ, ભગવદિયન કો સંગ તિનકે સંગ પ્રતાપતે હોત શ્યામ સરંગ. અને કહેવાય કે એવા ભગવદીઓનું મળવું તો અનુપમ છે, કારણ કે આવા ભગવદીઓ ક્યાંય મળે નહીં, અને હોય તો સામે ના આવે, પોતાના સ્વરૂપને પ્રગટ ન કરવા દે. અહીંયા સાંભળ્યું હતું કે કોઈ ગામમાં કોઈ વૈષ્ણવની જ્યારે ખ્યાતિ વધવા લાગી, એમને લાગ્યો કે ક્યાંક મારી ખ્યાતિ વધી તો મારો બગાડ ન થઈ જાય. અને આ દુનિયાનો સ્વભાવ એવો છે, કોઈ ભક્તિના પથ પર ચાલતો હોય અને તરત ટાઇટલ મળી જાય, આ તો હરસાની જેવા છે, આ તો સાક્ષાત એમના જેવા છે, આ તો એમના જેવા, અને ટાઇટલ આપીને જીવનો બગાડ કરવા વાળા પણ આપણે. એ જે જીવ ભક્તિના પથ પર ચાલતો હોય, ભગવત પથ પર ચાલતો હોય, તો એને ચાલવા દઈએ, એનો બગાડ ન કરીએ. અને પોતે પણ બગાડીએ આપણે પોતાનું, અને એનું પણ બગાડીએ. ને જ્યાં કહેવાય છે કે વૈષ્ણવોને ખબર પડી કે ક્યાં ગામમાં મારી ખ્યાતિ થવા લાગી છે, લોકો મને ભગવદીની ઉપમા આપવા લાગ્યા છે, તો જ્યારે વૈષ્ણવ એના સત્સંગ માટે આવતા હતા તો ચૂપચાપ જઈને ત્યાં ખાણીપીણીની લારી હતો ત્યાં જઈને ઊભો થઈ ગયો. એ અન્નપ્રસાદ લેતા ને તો ત્યાં ઊભા થઈ, બોલે કેમ? બધા લોકોએ જોયું અને કહે, જુઓ આ તો ખરા બિલકુલ આચાર વિચાર જ નથી. ત્યારે એમને કહું, જો આ જેટલી જલ્દી ટાઇટલ આપે છે એટલી જલ્દી ટાઇટલ ખેંચી પણ લે છે. અને હવે એમને બહુ શાંતિ થઈ ગઈ, કોઈ આવતું નહીં, કોઈ ચિંતા નહીં, અને ખૂબ નિરાતે ભગવત નામ લેતા, ખૂબ નિરાતે ભગવત સેવા કરતા. કારણ કે જેમ જેમ લોકો જ્યારે જોડાવા લાગે ત્યારે ગડબડ થવા લાગે. અને એટલા માટે તો હરિરાયજી કહે કે જગ મેં મિલન અનૂપ હૈ, ભગવદીયન કો સંગ. સાચા ભગવદી મળવા જીવનમાં દુર્લભ છે. અને સાચા ભગવદીએ ક્યાં મળે, કઈ રીતે મળે? અને હરિરાયજીને કયા ભગવદી મળ્યા, કયા ભગવદીનો સંગ મળ્યો? શ્રી વલ્લભે કહ્યું કે ઘર છોડીને ક્યાંય ભટકતા નહીં, ક્યાંય જતા નહીં, જ્યાં બહાર જશો દુસ્સંગ મળશે,
શ્રી ગોકુલેશ પ્રભુએ જે 84 વૈષ્ણવનો સંઘ આપ્યો છે, જે 252નો સંઘ આપ્યો છે, એના ઉપર ભાવ પ્રકાશ લખી એ જ ભગવદીઓનો સંઘ કરો. અને ત્યારે શ્રી હીરાએ મહાપ્રભુજીએ એ 84 વૈષ્ણવ અને 252 ઉપર ભાવ પ્રકાશ લખ્યું. અને એક એક વૈષ્ણવો સાથે એ સંઘ એવો તો કરતા. અને હીરાજીનો તો એ ક્રમ હતો કે 84 વૈષ્ણવ અને 252ની વૈષ્ણવોના નામ લઈ લઈ એમની માળા ફેરતા અને પછી આરોગતા. વિચાર કરો. અને એ સંઘ શ્રી મહાપ્રભુજીએ હરિરાય મહાપ્રભુજીને આપ્યો કે આ 84 252નો સંઘ કરો. કારણ કે જ્યાં સંઘ માટે જશો ત્યાં દુસ્સંગ સિવાય જગતમાં કંઈ દેખાશે નહીં. અને આ દુનિયામાં આપણા ભાવને કોઈ હરી લે થાય તો પ્રભુ કે એનું દંડ હું તને નહીં, હું પોતાને આપીશ. અને પ્રભુને, આપણા શ્રી વલ્લભને જે પણ પીડા મળે, માનો એ આપણા અપરાધો છે કે જે પોતે ભોગવી રહ્યા છે. સહદોષ સ્વીકાર તો કર્યો આપે, પણ છતાં આપણે દોષ નવા નવા કરતા થયા અને એની પીડા સ્વયં એમને ભોગવવી પડે. અને એટલા માટે તો એ પથ છે. જે પણ આપણે પાઠ કરીએ, જે પણ આપણે જપ કરીએ, શું કરીએ છીએ? આપણે આપણા આંગણને બુહારીએ છીએ. આ બધા સાધનથી શું કરીએ છીએ? આપણે આપણા આંગણાને વાળીએ છીએ કે જ્યારે પણ મારા શ્રી વલ્લભને પધારવાનું મન થાય. અને આંગણાને બુહારવું એનો મતલબ શું? આંગણાને વાળવું એટલે શું? આંગણાને વાળવું એટલે એક જ વસ્તુ કહેવાય કે પ્રભુ, અમે જાણીએ છીએ જ્યારે આપની ઈચ્છા થશે ત્યારે આપ મળવા પધારશો. જ્યારે આપની ઈચ્છા થશે અને અમારો સમય આવશે ત્યારે આપ કૃપા કરીને પધારશો. છતાં અમે જ્યારે આંગણાને વાળીએ છીએ તો માત્ર વાળતા નથી, પણ આપને સંદેશ મોકલાવીએ છીએ કે પ્રભુ ગમે ત્યારે પણ આપને અમને મળવાનું મન થાય. અને અમે આંગણું એટલે વાળીએ છીએ કે આપને સંદેશ પહોંચતા રહીએ કે જ્યારે પણ આપને મળવાનું મન થાય પ્રભુ, અમે એ જ ઘડીએ આપની પાસે ચાલવા માટે તૈયાર છીએ. એટલા માટે આપણે સાધન કરીએ છીએ અને સાધન કરીને સંદેશ મોકલાવીએ છીએ. પ્રભુ એક આવાજ તો કરો પ્રભુ, અમે આપની સાથે ચાલવા માટે તૈયાર છીએ. એટલા માટે તો શ્રીહાજી પણ કહે, વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, પલકન સો મગ જાર હો, વ્રજ ગલિયન કી દૂર. શ્રી વલ્લભ વ્રજ ગલિયન કી દૂર, શ્રી વલ્લભ વ્રજ ગલિયન કી દૂર, શ્રી વલ્લભ વ્રજ ગલિયન કી દૂર. શ્રી વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર. વિચાર કરો કેવી અવસ્થા શહેરાઈજીની હશે. ક્યારેક ભાગીને બહાર જવા માટે જાય, મારા વલ્લભ તો નહીં આવી ગયા હોય, મારા પ્રભુ તો નહીં પધાર્યા હોય. પાછા ભીતર આવે, પ્રતીક્ષા કરશે, ક્યારે પધારશે, કેમ આટલું મોડું થઈ રહ્યું છે, શ્રી વલ્લભ ક્યાં રોકાઈ ગયા હશે, ક્યારે પધારશે. અને એવી આતુરતા શ્રી હરિરાયજીના હૃદયની અંદર, એવી આતુરતા શ્રી મહાપ્રભુજીના દર્શનની, શ્રી વલ્લભના સ્મરણની, શ્રી વલ્લભની ઝાંકી માત્રની હરિરાયજીના હૃદયની અંદર છે. અને કેમ ન હોય? જ્યારે શ્રી વલ્લભ પધાર્યા તો વલ્લભના દર્શન કરી અને હરિરાયજીએ શું અનુભવ કર્યો એનું વર્ણન 25મી સાખીની અંદર હરિરાયજી કરે છે અને કહે છે, કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂળ, સ્નેહ બિના મુરઝાત હૈ, પ્રેમ બાગ કે ફૂલ. શ્રી વલ્લભ પ્રેમ બાગ કે ફૂલ. कृपा सिंधु जल सिंच के राख्यो जीवन मूल, स्नेह बिना मुरझात है, प्रेम बाग कोई फूल. श्री वल्लभ प्रेम बाग को फूल. श्री वल्लभ प्रेम बाग को फूल. श्री वल्लभ प्रेम बाग को फूल. આ સાખીની અંદર
અનુભૂતિની વાત છે અને અનુભવની વાત છે. આ સાખી જોવા જઈએ તો વ્યાખ્યાનો વિષય નથી, ખાલી અનુવાદનો વિષય છે. અનુવાદ આપણે કરી શકીએ, પણ આની અનુભૂતિ તો એ જ સમજી શકે કે જેને શ્રી હરિરાયજીના ભાવોને હૃદયમાં ધારણ કરી શકે. એટલે હરિરાયજી કહે છે કે જ્યાં સુધી શ્રી વલ્લભના માટે વ્યાકુલ હતા, વલ્લભના દર્શન માટેની તડપ હરિરાયજીના હૃદયની અંદર હતી, પણ જ્યારે શ્રી વલ્લભ પધાર્યા અને વલ્લભની દ્રષ્ટિ હરિરાયજીની ઉપર પડી અને હરિરાયજીને શું અનુભવ થયો? કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. કેવી અદ્ભુત વાત, કેવી અદ્ભુત અનુભૂતિ શ્રી હરિરાય મહાપ્રભુજી કહી છે. અને કહેવાય છે કે કોઈ છોડ ક્યાંક વાવ્યો તો હોય, પણ જેણે છોડ વાવ્યો છે એ ક્યાંક બહાર ગામ ચાલ્યો જાય અને જલ ન મળે, એને સિંચન ન મળે, તો ગરમી બહુ છે પણ જળ મળતું નથી, તો કેટલાય દિવસ સુધી જ્યારે એને જલ ન મળે તો છોડ તેઓ કરમાવા લાગે. અને છોડ જ્યાં સૂકવા લાગે, સૌથી પહેલાં તો એના પત્ર સૂકે, પછી ડાળીઓ સૂકે, અને જ્યાં મૂળ સૂકવાની તૈયારી હોય અને જ્યાં મૂળ સુકાઈ ગયા પછી એ વૃક્ષને કોઈ બચાવી ન શકે, અને જ્યાં મૂળ સુકાવાની તૈયારી હોય ને ત્યાં જ કોઈ આવે અને આવીને એમાં શીતળ જળ રેડે, અને શીતળ જળ રેડીને એ આસપાસની ભૂમિને જે તૃપ્તિ થાય, એ સુકાયેલા વૃક્ષના મૂળિયાને જે તૃપ્તિ થાય, એ જ તૃપ્તિનો અનુભવ શ્રી વલ્લભની દ્રષ્ટિ માત્રથી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. નૈરાયજી કહે કે મારું જીવન પણ એવું વૃક્ષ અને એના મૂળ માનો શ્રી વલ્લભના દર્શન વિના, શ્રી વલ્લભના સંયોગ વિના સુકાવા તૈયાર થયા હતા. ને જ્યાં આ જીવનરૂપી મૂળ સુકાઈ જાત તો આ જીવન શેષ રહત નહીં. પણ થયું શું? કૃપા સિંધુ જલ સિંચ કે. જ્યારે શ્રી વલ્લભ પધાર્યા અને વલ્લભે પધારી પોતાની કૃપા દ્રષ્ટિ હરિરાયજીની ઉપર કરી, જ્યારે પ્રેમ ભરી મધુર મુસ્કાન શ્રી હરિરાયજી તરફ કરી અને હરિરાયજીને લાગ્યું કે જ્યારે મારા આ દેહની અંદર ફરી કોઈએ પ્રાણ પૂરી દીધા હોય એવો અનુભવ હરિરાયજીને લાગ્યું. શ્રી વલ્લભના વિપ્રયોગની અંદર તડપતા તડપતા જ્યાં સ્નેહની 10મી અવસ્થા સુધી હરિરાયજી પહોંચી ગયા, અને સ્નેહની જ્યાં 10મી અવસ્થા આવે ત્યારે આ દેહમાંથી પ્રાણ ચાલ્યા જાય. અને સ્નેહની 10મી અવસ્થા સુધી જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી પહોંચી ગયા હતા, અને એ અવસ્થા આવી ગઈ હતી કે દર્શન જો હવે ન થયા, ક્ષણ માત્ર પણ શ્રી વલ્લભની ઝાંકી ન થઈ, તો આ દેહની અંદર પ્રાણ રહી નહીં શકે. અને એ જ ઘડીએ શ્રી વલ્લભનું પધારવું, અને વલ્લભનું પધારી અને કૃપા અવલોકન, કૃપા દ્રષ્ટિનું દાન કરવું. અને જ્યાં કૃપા દ્રષ્ટિ હરિરાયજીની ઉપર પડી અને એવું લાગ્યું કે જાણે સુકાયેલા મૂળિયાની અંદર કોઈએ શીતલ જલ સિંચન કરી દીધું છે. રાખ્યો જીવન મૂળ, અમારા જીવનરૂપી મૂળને શ્રી વલ્લભે કઈ રીતે રાખ્યું? બોલે કૃપા સિંધુ જલ સિંચ કે. આ કૃપાના સાગરે, આ કૃપાના નિધિએ, આ કૃપાના સાગરે એ પોતાની કૃપા દ્રષ્ટિનું, પોતાની કૃપા અમૃતનું જલ સિંચન મારા ઉપર કર્યું. પોતાની મધુર વાણી દ્વારા, પોતાની અમૃત વાણી, પોતાની અમૃત દ્રષ્ટિ, પોતાની અમૃત બેન દ્વારા જ્યારે આપે એ જલનું સિંચન કર્યું, ત્યારે એ મૃત બનેલા મૂળિયાની અંદર પણ જાણે લાગ્યું કે પ્રાણોનો સંચાર થયો. અને પ્રાણોનો સંચાર થયો અને હરિરાયજી કહે કે સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. અને કહેવાય કે આ પ્રેમરૂપી વાટિકા છે, પણ જ્યાં સુધી શ્રી વલ્લભનો સ્નેહ ન મળે, શ્રી વલ્લભનો પ્રેમ ન મળે, ત્યાં સુધી આ વાટિકાની અંદર આ છોડ કેમ કરીને જીવંત રહી શકે? કેમ કરીને આ ટકી શકે? કારણ કે હરિરાયજી કહે કે વલ્લભનો સ્નેહ, શ્રી વલ્લભની કૃપા, શ્રી વલ્લભનો પ્રેમ, એ જ તો અમારા જલમાં, અમારા મૂળિયામાં કરેલું આ જળનું સિંચન છે. જો જળનું સિંચન ન થયું તો આ પુષ્ટિ બીજ વૃક્ષ કેમ કરીને બનશે? એમાં ફળ કેમ કરીને લાગશે? અને પ્રિયા પ્રીતમ એ ફળ અરોગવા પધારશે કઈ રીતે? અને એટલા માટે તો હરિરાયજી કહે કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ.
बाग को फूल श्री वल्लभ, प्रेम बाग को फूल श्री वल्लभ, प्रेम बाग को फूल। પણ હરિરાયજી ઉપર કૃપા દૃષ્ટિ કરી અને હરિરાયજી વલ્લભને કહું, કૃપાનાથ, કોઈ કુશળ માળી હોય અને છોડમાં આવીને એકવાર જલ રેડે તો હા, જે મૂળિયા સુકાવા તૈયાર થયા હતા એ મૂળિયામાં માણો પ્રાણ પુરાયું હોય એવું લાગે તો ખરા. એ મૂળિયા સુકાતા બચી તો જાય, પણ એ વૃક્ષને પુષ્પ ખીલાવા માટે અને પુષ્પ ટકવા માટે સિંચન તો સતત જોઈએ. હે શ્રી વલ્લભ, કૃપા કરી આપનું સાનિધ્ય, આપની નિત્ય ઉપસ્થિતિ, એનો અનુભવ હું કઈ રીતે કરું? આપ તો દેવી જીવના ઉદ્ધાર માટે પ્રતિ ક્ષણ આપ બધે પધારતા હો છો. તો શ્રી વલ્લભ, આપે આજે તો કૃપા દ્રષ્ટિ દ્વારા, એ કૃપા બહેન દ્વારા, કૃપા વાણી દ્વારા મારી અંદર આજે મૂળિયા સુકાવા તૈયાર થયા હતા એમાં જલનું સિંચન કર્યું અને સુકાતા બચાયા, એના મૂળની રક્ષા કરી. પણ છોડને ખાલી એક દિવસ જલ આપો અને રોજ ન મળે તો છોડ ટકી શકે? એ તો રોજ સિંચન જોઈએ. તો હિરાયજી કહે, કૃપાનાથ, આ સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કો ફૂલ. આપના માટેનું સ્નેહ જો મને મળશે નહીં, આપના પ્રતિ સ્નેહની વૃદ્ધિ નહીં થઈ. પણ વૈષ્ણવ જ્યારે એક ગામની બહાર આવીને ઊભો હતો, ત્યાં શું થયું? એ દિવસે કોઈ વાણિયા વૈષ્ણવ હતા, એના બાળકનું મૃત્યુ થયું અને એના યુવાન બાળકનું મૃત્યુ થયું. એનો અગ્નિ સંસ્કાર કહેવાય કે જે વૃક્ષની નીચે કરવામાં આવ્યો, એ વૃક્ષની ઉપર બે પ્રેત રહેતા હતા. એક પ્રેત તો વૃક્ષમાં હતું અને એક પ્રેત ક્યાંક બહાર કોઈ ગયું હતું. અને કહેવાય કે જ્યારે અગ્નિ સંસ્કાર થયો અને એનો દેહ બળવાથી જે ધુમાડો ઉડ્યો, અને કહેવાય છે કે ધુમાડાથી ઉપર રહેલા પ્રેતનો ઉદ્ધાર થયો. અને જ્યાં પ્રેતનો ઉદ્ધાર થયો, બીજું પ્રેત આવ્યું. અને જ્યાં બીજું પ્રેત આવ્યું અને જોવા લાગ્યું કે એ પ્રેત ક્યાં ગયો, પણ જ્યારે જાણ્યું કે નીચે તો કોઈની ચિતા સળગે છે અને એ ચિતાના ધુમાડાને કારણે આનો ઉદ્ધાર થયો, તો મારો ઉદ્ધાર કેમ કરીને થાય? પાસે ગયો તો શું જોયું કે ચિતા ઓલવાઈ ચૂકી છે. અને ત્યાં જ એ ગોકુલનાથજીનો સેવક આવ્યો અને પ્રેત એને દેખાયો અને કહે કે તમારું એક કામ કર, હું જાણું છું તું વૈષ્ણવ છે, હું જાણું છું કે મારો ઉદ્ધાર તું જ કરી શકે છે, એક કૃપા કર. બોલે શું? થોડી વાર પહેલા જ એક વાણિયા વૈષ્ણવના દીકરાનો અહીંયા અગ્નિ સંસ્કાર થયો અને એની ચિતામાંથી જે ધુમાડો ઉડ્યો અને એમાંથી મારી સાથે જે પ્રેત રહેતો હતો, એ ધુમાડાનો સ્પર્શતાની સાથે એનો ઉદ્ધાર થયો. પણ હું ક્યાં ગયો હતો? હું રહી ગયો. પણ હવે જ્યારે આવીને જોયું તો એ ચિતા પણ ઓલવાઈ ચૂકી છે. એક કાર્ય કર, હજી થોડા છાણા ત્યાં પડ્યા છે, હજી થોડી લાકડીઓ પડી છે, એ લઈ જઈ તું ફરી એ ચિતામાં નાખી દે, જેથી ફરી અગ્નિ પ્રજ્વલિત થાય અને મારો પણ ઉદ્ધાર થાય. ત્યારે ગોકુલનાથજીનો પેલો બ્રાહ્મણ સેવક કે આમ થઈ શકે? કેમ કઈને થઈ શકે? અને ખરેખર થયું પણ એવું. બીજો પ્રેત જઈને વૃક્ષમાં બેઠો અને પેલી જે ચિતા હતી, બળતી હતી, ઓલવાઈ ગઈ હતી, ત્યાં થોડા છાણા નાખ્યા પેલા વૈષ્ણવોએ, થોડી લાકડીઓ મૂકી અને જ્યાં ફરી ધુમાડો થયો તો કહેવાય એ ધુમાડાથી પેલા બીજા પ્રેતનો પણ ઉદ્ધાર થયો. આ ગોકુલનાથજીના સેવકને લાગ્યું કે જરૂર કોઈ ભગવતીની આ ચિતા હશે કે જેની ચિતાના ધુમાડાથી આ બે પ્રેતોના ઉદ્ધાર થઈ ગયા. જોવું તો ખરા કે આ ભગવતી ક્યાં ગામમાં રહેતા હતા, એનું ઘર ક્યાં હતું, એ શું કરતા હતા. પૂછતા પૂછતા ગામની અંદર ગયા. નાનું ગામ હતું કે કાલે કોઈનું મૃત્યુ થયું છે. બોલે હા, એક વાણિયા વૈષ્ણવ છે, એના દીકરાનું મૃત્યુ થયું છે. ફરતા ફરતા એના ઘરે ગયા અને કહે બધા લોકો બેઠા હતા, એનો ભાઈ, એના પિતા બેઠા બેઠા રડતા હતા. ને જઈને પેલા વૈષ્ણવ ગયા અને કહે કે મને ખબર નથી તમારા દીકરો આટલો મોટો ભગવતી હતો. ત્યારે કહે કે અમે તો વૈષ્ણવ છીએ, પણ અમારા દીકરો એને આ ધર્મમાં જરાય ભરોસો નહોતો, જરાય વિશ્વાસ નહોતો. શું વાત કરો છો? હું તો એમ વિચારીને આવ્યો કે જેની ચિતાની આગથી આ બે પ્રેતોના ઉદ્ધાર થઈ ગયા, એ કોઈ મોટો પરમ ભગવતી હશે, કોઈ મોટો ભગત હશે. અને આપ કહો છો કે એ તો અધર્મી હતો, જરાય ધર્મમાં શ્રદ્ધા નથી. આવું કેમ કરીને બની શકે? હું તો માનું છું કે બહુ મોટો ભગવતી હશે. એનો પિતા કહે કે મારો આ મોટો દીકરો કહે છે કે એ અધર્મી હતો, એ ખોટા કર્મો કરતો હતો, એ વાત પણ સાચી છે. અને તમે કહો છો કે એની ચિતાના ધુમાડાથી પેલા બે પ્રેતોનો ઉદ્ધાર થઈ ગયો, એ વાત પણ સાચી છે. તો કહે કે જે આવો અધર્મી હતો તો એની ચિતાના ધુમાડાથી કોઈનો ઉદ્ધાર થઈ આવું કેમ બને? એવું શું કર્યું તું? ત્યારે એને કહ્યું કે અમે પણ શ્રી ગોકુલનાથજીના સેવક છીએ અને એ બીજું કંઈ કરતો નહોતો, કંઈ સાધન કરતો નહોતો. જ્યારે એકવાર એને ગુરુને મળવા માટે ગયો હતો
અને ગુરુને કહ્યું કે મને કંઈક આપ આપો. અને ત્યારે ગોકુલનાથજીએ કંઈક સેવા પ્રકાર એને કાગળમાં લખીને આપ્યો હતો. અને બસ એ કાગળમાં લખેલા શ્રી ગોકુલનાથજીના શબ્દોને રોજ વાંચતો અને રોજ એની સેવા કરતો અને રોજ એની પાસે રાખતો. અને માત્ર એના શબ્દના સ્પર્શ માત્રથી, એમના અક્ષરોના સ્પર્શ માત્રથી એ દુષ્ટનો પણ જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તો એના આ ચિતાના ધુમાડાથી 2 પ્રેતોનો પણ ઉદ્ધાર થઈ ગયો. અને ત્યારે પેલો વૈષ્ણવ ચૂક્યો કે મારા ગુરુના શબ્દો ઉપર જેને વિશ્વાસ કર્યો, એના શબ્દોને સાચવીને રાખ્યા, એના શબ્દોનું સ્મરણ કરીને રાખ્યું તો પણ આવું કાર્ય થાય. હવે એવા ગુરુને છોડીને હું કાશી જઈશ તો કાશીમાં મને શું મળવાનું છે? એ પાછો ગયો પોતાના ગુરુની પાસે. કારણ કે એવું સામર્થ્ય એમણે જોયું કે ખાલી લખેલું એમણે સંભાળીને રાખ્યું તો પણ ઉદ્ધાર એમનો થયો. અને માટે તો કહ્યું કે શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શેષ પણ ગુણગાન ગાવા જાય તો પણ એ આ સ્વરૂપનો પાર પામી શકતો નથી. એવી વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. અને આગળ 24મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કે જ્યારે શ્રી વલ્લભના દર્શનનો તાપ કરે છે, શ્રી વલ્લભના માટે વિરહમાં બળી રહ્યા છે, શ્રી વલ્લભના દર્શન માટે આતુર છે. અને માટો કોઈ વિરહી હોય અને એને અણસાર મળે કે એના પ્રીતમ આવી રહ્યા છે તો કેવો અનુભવ થાય. અને એના અનુભવનું વર્ણન આપ 24મી સાખીમાં કરે છે અને કહે છે, શ્રી વલ્લભ આવત મેં સુને કछु નિયરે કछु દૂર પલકન સો મગ જાર હો ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर. श्री वल्लभ आवत मैं सुने कछु नियरे कछु दूर पलकन सो मग जार हो ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर श्री वल्लभ ब्रज गलियन की दूर. જે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના દર્શન માટે તડપી રહ્યા છે, શ્રી વલ્લભની એક ઝલક માટે વ્યાકુલ છે, શ્રી વલ્લભના આગમન માટે આપ તડપી રહ્યા છે. અને જ્યાં ખબર પડે કે મારા પ્રિયતમ પધારવાના છે અને જ્યાં પ્રિયતમના આગમનની સૂચના મળે, અને મેં પહેલાં કહ્યું ને કે જે જે લીલા અહીંયા ગવાઈ રહી છે એ લીલા ત્યાં પ્રગટે છે. કાલે જો બધાના માટે શ્રી રાય મહાપ્રભુજી વિનંતી કરી કે એવી કૃપા કરો કે અહીંયા વલ્લભ સાખીનું શ્રવણ જે કરી રહ્યા છે એ બધાનું ચિત્ત શ્રી વલ્લભ આપના ચરણોમાં સદા માટે સ્થિર થઈ જાય. અને માનો એ વિનંતી હરિરાયજીની શ્રી વલ્લભે સાંભળી લીધી. અને જ્યારે આ 24મી સાખીનું ગાન શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે ત્યારે માનો એ ઘડીએ અહીંયા વલ્લભ પધારશે. આ સાખી 24મી સાખી એ ખાલી સાખી નથી, માનો શ્રી વલ્લભને પ્રગટાવવાનું અને વલ્લભને પધરાવવાનું એક આવાહન મંત્ર આ સાખી છે. શ્રી વલ્લભના પધારવાની વિનંતી આ સાખી છે. અને જેમ ગોપીઓએ ગોપી ગીત ગાયું અને પ્રભુએ પ્રગટવું પડ્યું, અને આ સાખી ગાતા ગાતા શ્રી વલ્લભને પણ હરિરાયજી પાસે આવવું પડ્યું છે. શ્રી હરિરાયજી સ્વયં શ્રી વલ્લભના દર્શન માટે આતુર છે, શ્રી વલ્લભની એક ઝલક માટે આતુર છે. અને આ જ્યારે 24મી સાખી શ્રી હરિરાય મહાપ્રભુજીએ ગાઈ છે તો ત્યાં શ્રી વલ્લભ પધાર્યા છે. અને જ્યાં જ્યાં આ 24મી સાખી ગવાય છે ત્યાં ત્યાં વલ્લભ પધારે છે. અલગ અલગ રીતે આપણને અલગ અલગ રીતે અનુભવ કરાવે છે, અલગ અલગ સ્વરૂપે અનુભવ કરાવે છે. પણ જ્યાં જ્યાં પણ આ 24મી સાખી ગવાય શ્રી વલ્લભ પધારે છે. અને હરિરાયજી જ્યાં શ્રી વલ્લભના માટે વ્યાકુલ થયા છે
અને સૌથી પહેલા જ્યારે પ્રિયતમ પધારવાના છે કે જેના આપણે અંશ છીએ, જ્યારે પ્રિયતમ પધારવાના છે કે જેના આપણે એક અંશરૂપ જીવ છીએ, અને પ્રીતમ આવવાના હોય તો સૌથી પહેલી ખબર આપણા હૃદયને પડે છે, અને હૃદયની અંદર એક આનંદની લહેર દોડવા લાગે છે. અને જ્યારે પ્રીતમના આગમનના કારણે એક હૃદયની અંદર આનંદની લહેર દોડવા લાગે, અને હરિયાજીને લાગ્યું કે આ મંગલ શગુન શેના થઈ રહ્યા છે, આ મંગલ શકુન શેના થઈ રહ્યા છે? શું મારા પ્રીતમ તો નથી આવવાના? શું મારા વલ્લભ તો નથી પધારતા? શું મારા વલ્લભને પધારવાનો સમય આવી ગયો છે? શું મારા વલ્લભ પધારવાના છે? અને સાચા અર્થમાં ઘણીવાર પ્રિયતમના દર્શન થાય એના કરતાં પણ પ્રિયતમ પધારવાના છે ખબર પડી જાય, અને એમના આગમનની જે રાહ જોવામાં જે સુખ છે, પ્રિયતમની એક ઝલક માટે, પ્રિયતમ માટે પ્રતીક્ષા કરવામાં જે સુખ છે, એ સુખની બરાબરી આ દુનિયાનું કોઈ સુખ કરી ન શકે. જ્યારે ખબર પડી ગઈ છે કે પ્રિયતમ પધારવાના છે, જ્યારે દમલાજી ઝરૂખામાં બેસતા અને એમને સમાચાર મળી હતી, નાનપણથી બસ એક જ તાપ હતો કે મારા વલ્લભ પધારશે, મારા વલ્લભ પધારશે, અને વલ્લભની પ્રતીક્ષા પોતાના ઝરૂખામાં બેસીને કરતા હતા. અને વલ્લભે પણ સ્વપ્નમાં કીધું હતું કે તમને મારા દર્શન થશે તો મારા દર્શન તમને આ જ રાજમાર્ગ ઉપર થશે. અને જ્યારે ખબર પડી ત્યારે એ જ રાજમાર્ગ માટે ત્યાં જ પોતે ઊભા રહેતા અને પ્રતીક્ષા કરતા કે મારા વલ્લભ ક્યારે પધારશે, મારા વલ્લભ ક્યારે પધારશે. આખો દિવસ પ્રતીક્ષા કરતા રહેતા કે મારા વલ્લભ હવે પધારશે, મારા વલ્લભ હવે પધાર. હમણાં ત્યાં કંઈક કરતા નહીં, હમણાં બધા વૈષ્ણવને વિનંતી છે બેસી જાઓ, કંઈ પણ કરવાની જરૂર બેસી જાઓ, પછી કરજો. બોલીએ શ્રી વલ્લભાધીશ. કથામાં કોઈ પણ રીતનો વિક્ષેપ થાય એવું ન કરો, બેસી જાઓ બધા. જ્યારે દમલાજીને પણ સૂચના મળી કે શ્રી વલ્લભ પધારવાના છે અને વલ્લભ એમને દર્શન આપશે, પણ આ જ રાજમાર્ગની ઉપર આપવાના છે. અને આખો દિવસ દમલાજી બેઠા રહેતા, પ્રતીક્ષા કરતા રહેતા કે મારા શ્રી વલ્લભ ક્યારે પધારે, મારા વલ્લભ ક્યારે પધારે. અને એવી અવસ્થા થઈ ગઈ હતી કે રાતે સૂતા હોય અને ક્યાંક કોઈક અવાજ આવે અને ઉઠીને ભાગે મારા વલ્લભ તો નથી પધારી ગયા. ભોજન કરતા હોય અને જરાક કોઈક અવાજ આવે અને મનમાં થાય કે મારા વલ્લભ તો નથી પધાર્યા, અને ભાગતા ભાગતા જાય, જુએ કે શ્રી વલ્લભ નથી પધાર્યા. પણ આજ્ઞા વલ્લભે કરી હતી કે તમને મારા દર્શન આ જ રાજમાર્ગ પર થશે. આખો દિવસ બેઠા રહે, શ્રી વલ્લભની પ્રતીક્ષા કરતા રહે. અને કહેવાય કે જ્યારે એમના ઘરની અંદર ભાઈઓમાં ભાગલા પડતા હતા અને એ વખતે શ્રી વલ્લભ પધાર્યા, અને જ્યાં ખબર પડી કે મારા પ્રિયતમ આવ્યા, મારા વલ્લભ આવ્યા, ઝરૂખામાંથી જ્યાં દર્શન થયા, નીચે ઉતરવાનો સમય પણ કોની પાસે હતો? જ્યાં હતા ત્યાંથી છલાંગ લગાવી નીચે શ્રી વલ્લભના ચરણોમાં, અને એકવાર વલ્લભના ચરણોમાં કૂદ્યા છે, પછી પાછા જવાની એમને ક્યાં ફિકર હતી. અને હરિરાય મહાપ્રભુજી પણ અહીંયા જ્યાં શ્રી વલ્લભની પ્રતીક્ષા કરી રહ્યા છે, શ્રી વલ્લભના માટે તરસી રહ્યા છે, વલ્લભના માટે તડપી રહ્યા છે, અને ત્યાં જ મનની અંદર આનંદનો અનુભવ થવા લાગ્યો. અને આનંદનો અનુભવ થવા લાગ્યો, અને એક પ્રતીતિ થઈ કે મારા પ્રિયતમ આજે પધારી રહ્યા છે. અને માટે તો કહ્યું, વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, પલકન સો મગ જાર હો, ब्रज गलियन की दूर, श्री वल्लभ ब्रज गलियन की दूर. चलिए गाइए, अपना प्रीतम श्री वल्लभ આજે પધારે છે. श्री वल्लभ आवत मैं सुने, कछु नियरे कछु दूरी, पलकन सो मग जार हो, ब्रज गलियन की दूर, श्री वल्लभ ब्रज गलियन की दूर, श्री वल्लभ ब्रज गलियन की दूर, श्री वल्लभ ब्रज गलियन की दूर. અને પ્રેમીઓ તો કહે છે કે પ્રીતમના દર્શન થઈ જાય, પ્રીતમ આવીને મળે, એના કરતા પણ પ્રિયતમ આજે આવવાના છે.
અને પ્રિયતમ માટે જ્યારે જીવ વ્યાકુલ હોય, તડપતો હોય અને એના પધારવાની જ્યારે તૈયારીમાં લાગેલો હોય, ત્યારે જેવું સુખ એમાં મળે. મારા પ્રભુને શું ગમશે, મારા પ્રભુ માટે શું કરું, મારા પ્રભુને શેમાં આનંદ મળશે. શું થયું? આ તો વલ્લભ પધારવાના છે એટલે કંઈક તો સ્પાર્ક થાય ને. અગ્નિ છે ને. પલકન સો મગ ઝાર હું બ્રજ ગલિયન કી ધૂર. જ્યારે શ્રી વલ્લભને પધારવાના સમાચાર હરિરાયજીને મળ્યા કે આજે મારા યુગો યુગોનો તાપ, આજે આટલા વર્ષોનો તાપ શાંત થવાનો છે. શ્રી વલ્લભે મને કહ્યું છે કે હું તમારી પાસે આવીશ. અને હરિરાયજી વ્યાકુલ થવા લાગ્યા. શ્રી હરિરાયજીનું મન વ્યાકુલ થયું, કારણ કે પ્રિયતમના દર્શન કરતા પણ પ્રિયતમને મળવાની એક આશ, પ્રિયતમને શોધવાની તડપ, પ્રિયતમ માટે તડપવાનો જે આનંદ છે, એ આનંદ કદાચ સંયોગમાં હોય કે ન હોય. સાંભળ્યું હતું કે એક ભક્ત પ્રભુને શોધવા માટે આખી દુનિયા ભટકતો કે પ્રભુ આપ ક્યાં રહો છો, પ્રભુ આપ ક્યાં રહો છો. ક્યારેક રડવા લાગતો, ક્યારેક પ્રીતમનું નામ લઈને નાચવા લાગતો, ક્યારેક ગાણાઓની જેમ આમ તેમ હરકતો કરતો અને આખું જિંદગી પ્રિયતમને ઢોળવા માટે, આખી જિંદગી પ્રભુને શોધવા માટે ગામે ગામ ભટકતો, રડતો, દુસ્કે ને દુસ્કે રડી પડતો કે પ્રભુ આપના દર્શન ક્યારે થશે. ક્યારેક પ્રભુનું નામ લઈ લઈને નૃત્ય કરવા લાગતો અને પ્રીતમનું નામ લઈને, પ્રભુનું નામ લઈને ક્યારેક નૃત્ય કરે છે, ક્યારેક રદન કરે છે કે પ્રીતમ ક્યારે મળશે, પ્રભુ ક્યારે મળશે. ને ચાલતો ચાલતો જ્યારે એક ગામમાં ગયો અને ત્યાં એક સુંદર ઘર હતું જેમાં લખ્યું હતું કે ભગવાન અહીંયા રહે છે. એક ક્ષણ તો એને આનંદ આવ્યો કે જે મારા પ્રભુને શોધવા માટે આખી દુનિયામાં હું ગોતતો રહ્યો, એમના માટે કેટલો રડ્યો છું, એમના માટે કેટલો તડપ્યો છું, હે શ્યામ સુંદર, હે શ્યામ સુંદર કરીને આખી જિંદગી ભટકતો રહ્યો, પણ આજે મને મારા પ્રિયતમનો પતા મળી ગયો છે. આજે મેં જાણી લીધું છે કે આ જ ઘરની અંદર મારા પ્રભુ, મારા શ્યામ સુંદર રહે છે. તો શું કરું, જવું કે ન જવું? મન કહે છે કે અરે જવું જોઈએ. જે પ્રભુ માટે આખી જિંદગી તું રડતો રહ્યો, આખી જિંદગી તડપતો રહ્યો, આખી જિંદગી પલ પલ આંસુ સારતો રહ્યો, અને એ પ્રભુ જ્યારે ખબર પડી ગઈ છે કે આ જ કુટિયાની અંદર છે, તો પછી જવું જોઈએ, એમને મળવું જોઈએ, પોતાના મનની વાત કહેવી જોઈએ. પણ ત્યાં જ એમના હૃદયે વાત કરી, એની આત્માએ વાત કરી કે જો અંદર ગયો અને પ્રભુના દર્શન મને થઈ ગયા તો પ્રભુ માટે રડવાનો જે આનંદ હતો, પ્રભુના માટે પલ પલ તડપવામાં જે સુખ મળતું હતું, પ્રભુને યાદ કરીને જગ્યાએ જગ્યાએ હે શ્યામ સુંદર, હે શ્યામ સુંદર કહીને પોકારી પોકારીને આંખમાંથી આંસુ સારવામાં જે આનંદ મળતું હતું, શું પછી એ તડપ રહેશે મારી અંદર? શું પછી એ વિપ્રયોગનો અનુભવ રહેશે? શું પછી આંખમાંથી શ્યામ સુંદરનું નામ લઈને આંસુ આવશે? શું પછી પલ પલ હું એમના દર્શન માટે તડપીશ? શું મારી આંખો પછી એક એક જગ્યાએ એ જ શ્યામ સુંદરને શોધશે જો કદાચ મળી ગયા તો? અને કહું કે ના પ્રભુ, આપના દર્શન કરીને મને જે સુખ મળશે કદાચ પછી એ તડપ નહીં રહે. અને આપના માટે તડપવામાં તો પ્રભુ ક્ષણે ક્ષણે આપનો અનુભવ હૃદયમાં થાય છે. આપના માટે જ્યારે રુદન કરી કરીને આખી દુનિયામાં આપને શોધું છું તો દુનિયાના એક એક તત્વની અંદર પ્રભુ આપના દર્શન થાય છે. લખ્યું છે અહીંયા પ્રભુ બિરાજે છે અને આખી જિંદગી જેને શોધવા માટે ફરતા હતા, પણ જ્યારે ખબર પડી ગઈ કે અહીંયા રહે છે અને એમણે પોતાની દ્રષ્ટિ આ મકાનમાંથી હટાવી લીધી અને રસ્તો બદલી, હે શ્યામ સુંદર ક્યાં છો, હે શ્યામ સુંદર ક્યાં છો એમ કરતા કરતા માર્ગમાં નીકળી ગયા. કે પ્રભુના માટે તડપવામાં જે સુખ છે એ સુખ બીજા કશામાં નથી. અને હરિરાયજી જ્યારે વ્યાકુલ બન્યા છે કે પ્રભુ પધારવાના છે, પ્રભુ પધારવા માટે હું કઈ રીતે તૈયારી કરું, શું તૈયારી કરું? કારણ કે આજ તો મારા પ્રિયતમ આવી રહ્યા છે અને મારા પ્રિયતમના ચરણારવિંદ એટલા કોમલ છે, એટલા કોમલ છે. અને આ રજની અંદર જે કાંકરીઓ છે એ કાંકરી પણ એટલી બધી કઠોર છે કે મારા શ્રી વલ્લભના ચરણ એ તો માખણથી પણ કોમલ છે. અને ક્યાંક આ કાંકરી વાગી ગઈ તો મારા વલ્લભને ક્યાંક શ્રમ ન પડી જાય. કારણ કે આપણા અને આપણા પ્રિયતમના પથ ઉપર જે પણ કાંકરા છે, જે પણ કાંટા છે, જે પણ અવરોધ છે એ બીજું કાંઈ નહીં, એ એક ભક્તના કરેલા અપરાધ છે કે જે પ્રિયતમના માર્ગ ઉપર કાંકરા બનીને પડ્યા છે. અને એટલે તો શ્રીરાય મહાપ્રભુજી કહે કે મારા વલ્લભ જ્યારે પધારવાના છે તેમના ચરણ એટલા કોમલ છે, એટલા કોમલ છે કે પથને બુહારવા માટે કોઈ બુહારી ન ચાલે, કોઈ સોહની ન ચાલે.
કારણ કે આટલી ઝીણી કાંકરી પણ મારા વલ્લભના ચરણોમાં વાગે, તેમને શ્રમ પડે, તો એ પથને બુહારવા માટેનું સાધન શું? તો હીરાજી કહે, મેરી પલકન સો મગઝારો, मेरी पलकन सो मगझारो, मेरी पलकन सो मगझारो, मगझारो, मेरी पलकन सो मगझारो, मेरी पलकन सो मगझारो, मगझारो, मेरी पलकन सो मगझारो, मेरी पलकन सो या मग में प्यारो मेरो आवत, या मग में, या मग में, या मग में प्यारो मेरो आवत, या मग में प्यारो मेरो आवत, या मग में प्यारो मेरो आवत, तन मन धन, तन मन धन वारू, तन मन धन वारू, तन मन धन वारू, मेरी पलकन सो मगझारो, मेरी पलकन सो મેરી પલકન. હીરાજી કહે છે કે મારા પ્રીતમ, જ્યારે જુઓ, જ્યારે તમે ઘણા બધા બીજ લઈને આવ્યા હોય તો બીજ ઉપરથી ખબર ન પડે કે આ બીજ કયું ફળ આપવા વાળું છે. હા? ખાલી કોઈ આટલા બધા બીજ બતાવે તો બીજ જોઈને તમે ઓળખી ન શકો કે આ બીજ કયું ફળ આપે છે. પણ જ્યારે બીજને વાવો, સિંચન કરો, એમાંથી વૃક્ષ ઉગે, ફળ લાગે, અને જ્યારે ફળ લાગે ત્યારે ખબર પડે કે આ બીજ કોનું હતું, બરાબર, કયા ફળનું હતું. એમ શ્રી ગુસાઈજી એટલે કોણ? શ્રી ગુસાઈજી એટલે સંયોગનું સ્વરૂપ. અને શ્રી મહાપ્રભુજીનું જે બીજ છે એ છે વિપ્રયોગનું. પણ બોલે વિપ્રયોગ છે પણ કેવો? બોલે પ્રભુને મળાવનારો. અને વિયોગ કેવો છે? બોલે પ્રભુને મળ્યા નથી એનો નહીં, પ્રભુને મળ્યા પછી વિછળવાનો. એક વસ્તુ સમજો, બે પ્રકારના વિયોગ હોય. એક એ કે હજી મળ્યા નથી ને એ તાપ હૃદયમાં છે, અને બીજો એ છે કે મળ્યા પછી અલગ થયા અને જે તાપ હૃદયની અંદર છે. અને કહેવાય કે શ્રી વલ્લભના હૃદયનો તાપ કયો છે? બોલે મળ્યા પછીનો વિયોગ, વિપ્રયોગ. અને મળ્યા પછીનો જે વિયોગ છે, અને કહેવાય એનું ફળ શું? બોલે પ્રભુ સાથેનું પુનર્મિલન. અને એ જ શ્રી ગુસાઈજી જે ફળ રૂપે ફલિત થયું. અને માટે તો કહે કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, તાકો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવે શેષ. ને જેટલા પણ બાળકો થયા, કેવા કે શ્રી ગોપીનાથજી એ પણ કેવા પરાક્રમી, કેવા અદ્ભુત આપનું ચરિત્ર. શ્રી ગુસાઈજીના સાતે લાલજી,
અને સાતે લાલજી પણ એક એક ધર્મ રૂપે. અને હરિયાજી તો કહે કે સાતે લાલજીની અંદર પણ એ જ છ ધર્મો વિદ્યમાન છે, પણ એમણે એક ધર્મને પ્રગટ કર્યું અને બીજા 5 ધર્મોને ગુપ્ત રાખ્યા. શ્રી ગિરધરજીથી લઈને ઘનશ્યામલાલજી સુધી ની અંદર એક એક ધર્મ પ્રભુનું વિદ્યમાન છે. ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય. અને ગિરધરજી પોતે ધર્મી સ્વરૂપ. અને એટલા માટે તો કહેવામાં આવ્યું કે આ જેટલા બાળકો થયા અને ભૂતલની અંદર કેટલા બાળકો આજે પણ વિરાજમાન છે. જ્યારે તમે એમના પ્રસંગો સાંભળો, જ્યારે તમે એમની લીલાઓ સાંભળો, તો આપણને લાગે કે એ સ્વરૂપ આજે પણ શ્રી વલ્લભના સ્વરૂપમાંથી, એમના બાળકોમાંથી પ્રગટે છે. આજે પણ એ સ્વરૂપ વિદ્યમાન છે, આજે પણ એ સામર્થ્ય વિદ્યમાન છે. એવું નથી કે 400-500 વર્ષ પહેલા આપણે સાંભળતા ત્યારે સામર્થ્ય. આજે પણ એવા પ્રસંગો આપણે સાંભળીએ, એવી ઘટનાઓ આપણી પાસે ઘટે, એવી લીલાઓ આપણને અનુભૂત થાય, ત્યારે લાગે કે એ જ સામર્થ્ય છે. શા માટે વલ્લભના બાળકની આગળ 108 આપણે લખીએ છીએ? કારણ કે સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીના જે 108 નામ છે, અને વૈષ્ણવ એમ કહે છે કે આપણી અંદર પણ એ 108 નામવાળું સામર્થ્ય વિદ્યમાન છે. અને દરેકની અંદર આપણે જોઈએ કોઈને કોઈ સામર્થ્ય દેખાય. કોઈની અંદર સંગીતમાં એવી પ્રવીણતા, કોઈમાં ચિત્રકલામાં એવી પ્રવીણતા, કોઈની અંદર કોઈ કળા, કોઈની અંદર કોઈક કળા. જ્યાં પણ જઈએ શ્રી વલ્લભનું, શ્રી ગુસાઈજીનું કોઈક ઐશ્વર્ય આપણને એમાંથી પ્રગટતું દેખાય. ત્યારે આપણને લાગે કે શાખા સબ બાલક ભય. અને કેવા એટલા માટે તો કે જ્યારે એ કલ્પવૃક્ષને ઓળખીએ તો મૂળ ઓળખાય, શાખા ઓળખાય તો આપણને ફળ સુધી પહોંચાય. અને એટલા માટે અહીંયા હરિરાજી કહે વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શાખા સબ બાલક ભય તાકો પારન પાવત શેષ. શ્રી વલ્લભ પારન પાવત શેષ. શ્રી વલ્લભ પારન પાવત શેષ. શાખા સબ બાલક ભય. અને આજે થોડા વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. શીતકાલના દિવસ હતા અને શ્રીનાથજી બાવાની આજ્ઞા છે કે મારી સેવામાં જ્યારે આવો ત્યારે કોઈ પણ મારી સેવામાં સેવક પણ આવે તો અત્તર ધરાવી અને મુખમાં પ્રસાદી બીડી લઈને આવે, જેથી મને દુર્ગંધ ના આવે. થોડા વર્ષ પહેલાની વાત છે કે એક વલ્લભકુલના બાળક મુખમાં પ્રસાદી બીડીઓ લઈ સેવામાં વધાર્યા હશે. અંગીઠી ત્યાં હતી અને કોઈ યુવાન આવ્યો હશે અને યુવાને કોઈ પ્રશ્ન આપને કર્યો કે આપ પણ પાનનું બીડું કેમ અરોગો છો? અને એમ જ્યારે કીધું ને ત્યારે નીચે આવ્યા અને અંગીઠી પડી હતી અને અંગીઠીમાંથી અંગારા લઈ અને પોતાના મુખમાં પધરાયા અને કહે કે જો તું આ બીડાની નકલ કરી શકે તો હવે ખાઈને બતા. અને અંગીઠીમાંથી એ બળતા અંગારા આપ અરોગી ગયા. જ્યારે એને ખબર પડી કે આ શું લીલા છે, આ શું સ્વરૂપ છે, અને જ્યારે એ અનુભવ આજે પણ કેટલા વૈષ્ણવ કરતા હોય છે. અમારા દાજી મહારાજ, અને તમે શ્રવણ કરો એક પ્રસંગ કેવા અદ્ભુત આજે પણ. અને આજે પણ એમના કેટલા બધા સેવકો એ લીલાના દર્શન કરતા રહ્યા છે. મારા પરપિતામહ શ્રી દામોદરલાલજી મહારાજ છે, એટલે કે પૂજ્ય પિતૃચરણના તાજી મહારાજ. મથુરામાં અમારું જે મૂળ સ્થાન છે બંગાળી ઘાટ ઉપર છોટે મદન મોહનજીનું મંદિર, ત્યાં બિરાજતા આપ. અને કહેવાય કે જ્યારે આપનો રોજનો નિયમ શ્રી યમુનાજીમાં જઈ યમુનાજીનું પાન કરે. બંગાળી ઘાટ પર દર્શન કર્યા હશે છોટા મદન મોહનજીના. બરાબર સામે યમુનાજીના જલનું પાન કરીને પછી જ પોતે કંઈક કાર્ય કરતા. હવે જ્યારે ભગવદ લીલામાં પધારવાનો સમય આપનો આવ્યો, વૈશાખ મહિનો, એવી ગરમી અને દેહ અશક્ત થયું. ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું. અને જ્યારે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું તો એક સેવક હતા, એમને કહું કે મારે હવે જવાનો સમય થયો છે, પણ શ્રી યમુનાજીના પાન કર્યા વિના હું જ્યારે પણ ક્યાંક બહાર જતો તો શ્રી યમુનાજીના પાન કરીને જતો, તો આજે પણ શ્રી યમુનાજીના પાન કેમ કરીને થશે? ત્યારે સેવકે વિનંતી કરી, કૃપાનાથ, આપનું દેહ તો એવું અશક્ત થઈ ગયું છે કે શ્રી યમુનાજી સુધી આપ કેમ કરીને પધારશો? ત્યારે આપે એક જ વસ્તુ કહી કે હમણાં સુધી તો શ્રી યમુનાજી પાસે જતો રહ્યો, યમુનાજી પાસે આજે જઈ શકું એમ નથી, પણ શ્રી યમુનાજી અહીંયા તો આવી શકે એમ છે. એ કહે, કૃપાનાથ, કેમ કરીને થાય? આ વૈશાખ મહિનો છે અને એટલી ગરમી છે કે શ્રી યમુનાજીનું જળ પણ કિનારેથી સુકાઈ ગયું છે. શ્રી યમુનાજી બહુ દૂર પધારી ચૂક્યા છે. તો કહે કે શ્રી યમુનાજીને પણ મને મળવાની ટેવ પડી ગઈ છે. જ્યાં જઈને આવો કે શ્રી યમુનાજી ક્યાં બિરાજે છે.
એ કે હમણાં જ હું આવ્યો, મેં જોયું, મેં દર્શન કર્યા કે યમુનાજી તો બહુ દૂર બિરાજે છે. બોલે હવે જોઈને આવો અને કહો યમુનાજી ક્યાં છે. અને જ્યારે ભાગતો ભાગતો ગયો, સેવકને દોડાયો અને આવીને કે કૃપાનાથ એ ગજબ ઘટના ઘટી. બોલે શું? બોલે યમુનાજી નીચેના ઘાટ સુધી પધારી ચૂક્યા છે. થોડી વાર થઈ કે બોલે યમુનાજી જરૂર પધારશે. બીજા સેવકને દોડાયો અને કહે જાઓ જોઈને આવો કે હવે યમુનાજી ક્યાં છે. અને ભાગતો ભાગતો આવ્યો અને કહે જે કૃપાનાથ યમુનાજીના જલમાં અચાનક ક્યાંકથી પૂર આવ્યું છે, બહાર આવી અને આ ગરમીની અંદર બહાર ક્યાંથી આવી અને યમુનાજીના જલ વહેતા વહેતા ઘાટથી ઉપર વહી રહ્યા છે. આપે આજ્ઞા કરી જાઓ હવે જોઈને આવો ક્યાં છે. ભાગતા ભાગતા ગયા અને જોઈને આવ્યા તો શું જોયું કે કૃપાનાથ આ તો ગજબ થઈ ગયું. શ્રી યમુનાજી આખો માર્ગ પસાર કરી અને આપણા નિજ મંદિરની ડોળી સુધી પધાર્યા છે. ફરી કીધું જાઓ જોઈને આવો ક્યાં છે. જોઈને આવ્યો ને કહે કૃપાનાથ જલ એટલું વધી ગયું છે કે શ્રી યમુનાજી હવે ઉપરના મંદિરની બરાબર સીડીઓ સુધી આવી ગયા છે. ત્યારે કહે મને હવે લઈ જાઓ. અને બે જણ જ્યારે પકડીને શ્રી યમુનાજી પાસે લઈ ગયા અને પોતાના કક્ષની બહાર પધારેલા શ્રી યમુનાજીનું પાન આપે કર્યું. અને જ્યાં પાન કર્યું અને શ્રી યમુનાજીનું જલ ક્યાં ઓજલ થઈ ગયું કોઈને ખબર પણ ન પડી. વિચાર કરો આજે પણ એ સામર્થ. અને આ લીલાના દર્શન કરનારા ત્યાં મથુરાના એ જ બજારની અંદર આજે પણ ઘણા બધા વૃદ્ધો વિદ્યમાન છે કે જેમણે એ લીલાના દર્શન કર્યા હતા. અને એ જ શ્રી દામોદરજી તાજી કે જ્યારે એકવાર ઠાકોરજીની સેવામાં પોતે પધાર્યા અને મુખિયાજી કંઈક ખંડપાઠ સરકાવતા હતા. અને જ્યાં ખંડપાઠ સરકાયું તો ખંડપાઠ ઉપર જે ચાંદીના ખિલોના હતા એમાંથી એક ચાંદીનું પોપટ શુક હતું, એક પડી ગયું અને પડ્યું અને ચરણ ખંડિત થઈ ગયા. આ બીજા દિવસે સેવામાં પધાર્યા. મુખિયાજી કહું જયરાજ શુક કે ચરણ ખંડિત હો ગए हैं, આપ કંઈ ના બોલ્યા. ફરી બીજા દિવસે પધાર્યા. ફરી કહું કૃપાનાથ આ શુકના ચરણ ખંડિત થઈ ગયા છે, આપ કંઈ ના બોલ્યા. અને ત્રીજા દિવસે પણ જ્યારે મુખિયાજી કહું કૃપાનાથ આ શુકના ચરણ ખંડિત થઈ ગયા છે, આપ કંઈ ના બોલ્યા. કહે લાવ મને પધરાવ. અને ચાંદીનું શુક લઈ આ બહાર પધાર્યા. બધા વૈષ્ણવ પણ ત્યાં વિદ્યમાન હતા. અને ચાંદીના શુકને કહું કે હે સુખદેવજી મહારાજ આ ભૂતલ ઉપર આપની લીલા હવે પૂર્ણ થઈ, હવે આપ કૃપા કરી પ્રભુની નિત્ય લીલામાં પધારો. અને એમ કહી બધા વૈષ્ણવના દેખતા દેખતા ચાંદીનું પોપટ જ્યાં ઉછાળ્યું અને ઉડતું ઉડતું નિત્ય લીલામાં ગયું. અને દર્શન એ સમયે ઉપસ્થિત વૈષ્ણવે કરેલા. અને આજે પણ એ જ્યારે મળે જૂના વૈષ્ણવ ત્યારે બધા પ્રસંગ સંભળાવે ત્યારે આપણને લાગે કે એ શાખા એ સામર્થ આજે પણ જ્યારે જીવની અંદર એ દ્રષ્ટિ હોય, જીવની અંદર એ ભાવ હોય તો આજે પણ આપણને એ લીલાના દર્શન પ્રગટ થાય છે. એટલા માટે તો કહ્યું કે શાખા સબ બાલક ભય તાકુ પાર ન પામે શેષ. એટલે તો વિચાર કરો આજે શ્રી મહાપ્રભુજીને આ વંશને 17 પેઢી થઈ, 18 પેઢી. એટલે તો પણ આજે વૈષ્ણવ એ જ ભાવ કેમ રાખે છે? કારણ કે એ જ્યારે પણ કોઈ જીવને બ્રહ્મ સંબંધ પણ આપે છે તો પોતાના વ્યક્તિત્વ કે પોતાના તરફથી નથી આપતા. જ્યારે પણ વલ્લભકુલના બાળક બ્રહ્મ સંબંધ આપે છે તો એ તો નિમિત્ત બની જાય છે અને એમના હૃદયમાં પધારી સ્વયં શ્રી વલ્લભ જ જીવને બ્રહ્મ સંબંધ આપે છે. અને જ્યારે વૈષ્ણવ પણ સામે આવીને બ્રહ્મ સંબંધ લે છે તો એ વૈષ્ણવ તો નિમિત્ત બને છે. એના હૃદયમાં આવી સ્વયં દમલાજી જ એ નામ નિવેદન એ શરણાગતિ સ્વીકાર કરે છે. આપણે તો ખાલી નિમિત્ત બનીએ છીએ. અને જ્યારે એ દ્રષ્ટિ આપણી અંદર આવે, એ ભાવ આપણી અંદર આવે ત્યારે સાચા અર્થમાં એ કલ્પ વૃક્ષનો પરિચય આપણને મળે અને કલ્પ વૃક્ષની અનુભૂતિ આપણને મળે અને એ સ્વીકાર આપણે કરી શકીએ. એટલા માટે તો કહ્યું કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પામે શેષ. અને કેવી કેવી લીલા અને કેવા કેવા ચરિત્રો આપણે એક એક સાંભળીએ અને એક એક ચરિત્ર સાંભળીને આપણને લાગે અને કેવી કેવી કૃપા. શ્રી ગોકુલનાથજીનો પણ પ્રસંગ જ્યાં હું દર્શન કરતો હતો કે જ્યારે આપનો એક બ્રાહ્મણ સેવક અને બ્રાહ્મણ સેવકે વિનંતી કરી કૃપાનાથ મારા મનમાં એક મનોરથ છે. બોલે શું? બોલે આપની સેવામાં તો છું પણ મારી બહુ ઈચ્છા છે કે હું કાશીમાં જાઉં, કાશીમાં દર્શન કરીને આવું. શ્રી ગોકુલનાથજી કહે તારી ઈચ્છા છે જરૂર જા. અને ચાલતો ચાલતો એ બ્રાહ્મણ પધારી રહ્યા છે. તું મારા આંખની પલકોથી કે શ્રી વલ્લભના પથને બુહારવા હું માંગુ છું કે લેશ માત્ર નાની કાંકરી પણ ન રહી જાય. કારણ કે પ્રિયતમ પધારતા હોય અને પથ પર રહેલી એક એક કાંકરી જાણે અજાણે થયેલા આપણા અપરાધ છે કે જે કાંકરી રૂપે આ પ્રિયતમના પથ પર આવી ગયા છે. અને કહે મારા પ્રિયતમ જ્યારે આવી રહ્યા છે તો હું મારું તન મન ધન સર્વસ્વ વારવા તૈયાર છું. હયાજી વિચાર કરે મારું તન શ્રી વલ્લભની ઉપર કેમ કરીને વારું? તો કોઈ કહે બધા કહે છે કે આ તન આ દેહ એ તો પંચ મહાભૂતોથી બનેલું છે. અને જ્યારે પંચ મહાભૂતોથી બનેલું આ દેહ છે તો એક જ વિનંતી કરું કે મારા પ્રીતમ જ્યારે પધારી રહ્યા છે
તો મારા દેહનું અંદર રહેલું જે પૃથ્વી તત્વ છે, એ પૃથ્વી તત્વ એ ભૂમિમાં જઈને મળી જાય કે જે ભૂમિ ઉપર મારા શ્રી વલ્લભના ચરણ પધારે છે. મારા દેહની અંદર રહેલું આકાશ તત્વ એ આકાશમાં મળી જાય કે જે આકાશના ભાગ નીચે મારા શ્રી વલ્લભ ઊભા હોય. મારા દેહની અંદર રહેલો એ અગ્નિ તત્વ એ અગ્નિની અંદર સમાઈ જાય. કહેવાય છે કે દર્પણમાં અગ્નિ છે અને કહેવાય કે જ્યારે શ્રી વલ્લભ પોતાનું મુખારવિંદ દર્પણમાં જુએ અને એ દર્પણની અંદર મારું અગ્નિ તત્વ મળી જાય. કહેવાય મારા દેહની અંદર રહેલો વાયુ તત્વ એ વાયુમાં મળી જાય કે જ્યારે શ્રી વલ્લભ યાત્રા કરીને પધાર્યા હોય, શ્રમિત હોય, અને જ્યારે કોઈ વૈષ્ણવ આપને સુખ આપવા માટે પંખો કરે તો મારા દેહનો વાયુ તત્વ જઈ એ પંખાની વાયુમાં મળી જાય કે જે મારા વલ્લભને સુખ આપે છે. કહે કે મારા દેહમાં રહેલો એ જલ તત્વ એ જલમાં ભળી જાય કે જ્યારે વૈષ્ણવ આવી મારા શ્રી વલ્લભને સુખ આપવા માટે જારી ભરે છે અને જે જલ મારા શ્રી વલ્લભ આરોગે છે એ જલની અંદર મારા દેહનું જલ તત્વ શમિત થઈ જાય અને જ્યારે એક એક તત્વો પોતે બારવા તૈયાર થયા છે અને માટે કહે તન મન ધન સબ વારું, હું શું કરું? વલ્લભ કહે મારું મન તો ચાલે છે કે હું મારા મનને શ્રી વલ્લભના પથ ઉપર પાથરી દઉં. તો કે જ્યારે શ્રી વલ્લભના ચરણ મારા મન ઉપર પધારે ત્યારે મારા મનને એવું કોમળ કરી લઉં કે જેમ એક મીણની ઉપર કોઈ વસ્તુનું નિશાન આવે તો એ નિશાન સદા માટે અંકિત થઈ જાય. બરાબર એવી રીતે મારા મનને એવી રીતે શ્રી વલ્લભના પદ ઉપર પાથરું કે જ્યારે શ્રી વલ્લભના ચરણારવિંદ એની ઉપર આવે તો મારા મન ઉપર શ્રી વલ્લભના ચરણારવિંદ સદા સદા માટે દ્રઢ થઈ જાય, સદા માટે અંકિત થઈ જાય. અને માટે તો કહી રહ્યા છે સેજ સવારું ચમર ઢુરાવું, સેજ સવારું ચમર ઢુરાવું, ચમર ઢુરાવું, ચમર સેજ સવારું ચમર ઢુરાવું, મધુર મધુર સ્વર ગાઉં, મધુર મધુર સ્વર. મગ મધ મધ ની ધની સા ની સા ગ સા ની સા ધ ની સા ની ધ મ ગ સા ની સા ગ મ ધ મ ગ ગ મ ધ ની સા ગ મ ધ ની સા ગ મ ધ ની સા ની સા ગ મ ગ. સેજ સવારું ચમર ઢુરાવું, મધુર મધુર સ્વર ગાઉં, મધુર મધુર સ્વર ગાઉં, ગાઉં. रसिक प्रीतम पिय जो मिले मोहे, रसिक प्रीतम पिय जो मिले मोहे, मिले रसिक प्रीतम पिय जो मिले मोहे, हंस हंस कंठ लगाऊं, हंस हंस कंठ लगाऊं, मेरी पलकन सो मग झारूं, मेरी पलकन
પલકન સો મગ ઝારું મેરી પલકન સો મગ ઝારું मेरी पलकन सो मेरी पलकन सो मेरी पलकन सो मगझारू मेरी पलकन सो मग झारूं जा मग में मेरो पिय आवत है तन मन धन सब वारूं इन पलकन सो मग झारूं। श्री महाप्रभुजी કહી રહ્યા છે એ જ શ્રી વલ્લભ આવત મેં સુને કછું નિયરે કછું દૂર। ક્યારેક તો શ્રી વલ્લભના આવવાના જ્યારે ભણકારા લાગવા લાગે, વૈષ્ણવની જય હો વલ્લભાધીશ કી જય નાદ હરિરાજીને સંભળાવા લાગે, ત્યારે વલ્લભ શ્રી મહાપ્રભુજીને લાગે, હરિરાજીને લાગે કે મારા વલ્લભ આવી ગયા। પણ જ્યારે બહાર જઈને જુએ તો હજી પધાર્યા નથી, લાગે હજી દૂર છે। પણ પ્રીતમ જ્યારે પધારી રહ્યા છે તો પ્રીતમના આગમનના ભણકારા, પ્રીતમના આગમનની એ માહોલ, એ વાતાવરણ શ્રી હરિરાજી અનુભવ કરે છે। અને એટલા માટે ક્યારેક લાગે કે વલ્લભ આવે મેં સુને કછું નિયરે કછું દૂર। ક્યારેક તો એમ લાગે કે જાણે આવી ગયા, જાણે પ્રતીક્ષા કરતા હોય, જરાક અવાજ આવે અને જેમ આપણે ભાગીને દોડવા જઈએ બહાર કે ક્યાંક આવી ન ગયા હોય, પણ ખબર પડે કે જેની રાહ જોતા હતા એ નથી આવ્યા। અને બરાબર એ જ રીતે શ્રી હરિ મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરી રહ્યા છે અને વિચાર કરે છે કે ઇન પલકન સો મગઝારો હો વ્રજ ગલિયન કી ધૂર, કે મારા વલ્લભ જે પથ ઉપર પધારે છે તો મારા વલ્લભના પથને હું આ આંખની પાપણોની જે સોની છે એનાથી એ પથને હું બુહારવા માંગુ છું। બોલે કેમ? પોતાના પથને બુહારવું એટલે શું? જો આપણને ઘણી વાર લાગે આટલા પાઠ કરીએ છીએ, આટલી આપણે સત્સંગ કરીએ છીએ, આટલી માળા કરીએ છીએ, આ કરીએ છીએ, એ કરીએ છીએ, તો કહેવાય કે આ બધું શું છે? બોલે આ બધું સાધન છે। તો આપણને લાગે છે કે આપણે જે પણ કરીએ છીએ તો આ તો બધું સાધન છે, પણ પ્રભુ એ છે કે જે સાધનથી મળતા નથી। પ્રભુ જ્યારે મળે છે તો એમની કૃપાથી મળે છે। તો આપણને લાગે કે આપણે જે પણ કરીએ છીએ એ તો સાધન છે, અને પ્રભુ એવા છે કે જે સાધનથી મળતા નથી પણ પોતાની કૃપાથી મળે છે। તો આપણને લાગે કે આ જે કરીએ છીએ સાધન છે, તો પછી સાધનથી તો મળવાના છે નહીં, તો પછી સાધન કેમ કરવા જોઈએ? જ્યારે પધારશે તો એમની ઈચ્છાથી પધારશે, મળશે તો એમની કૃપાથી મળશે, તો પછી સાધન કરવાની જરૂર શું છે? ત્યારે હંમેશા કહેતો હોઉં, પ્રભુ જ્યારે જીવનમાં પધારશે ત્યારે એમની ઈચ્છાથી અને એમની કૃપાથી જ પધારશે। પણ આપણે જે આ સાધન કરીએ છીએ, આ સાધન શા માટે કરવા? એટલે જ્યારે પણ આપણે સાધન કરીએ છીએ તો શું કરીએ છીએ? પોતાના આંગણાને વાળી રહ્યા છીએ, પોતાના આંગણાને બુહારી રહ્યા છીએ। અને આંગણાને એટલા માટે બુહારી રહ્યા છીએ કે મારા પ્રિયતમ જ્યારે આવે તો મારી અંદર રહેલા એ દોષ, મારી અંદર રહેલા અપરાધો, આપણા અંદર જે દોષો હોય, જે અપરાધો હોય, એ બધા અપરાધો અને બધા દોષો આપણા અને આપણા પ્રિયતમના માર્ગમાં કાંટા અને કાંકરા બનીને પડી જાય। જે એક અપરાધ આપણા થાય છે ને જાણે અજાણે, એક કાંકરો બની અને એક કાંટો બની આપણા અને પ્રભુ વચ્ચેના પથ ઉપર આવીને પડે છે। અને જ્યારે પ્રભુ આપણી પાસે આવતા હોય, ક્યારેક પ્રભુના ચરણોમાં કાંટો વાગે અને પ્રભુની ગતિ અટકી જાય, ક્યારેક પ્રભુના ચરણોની અંદર એક કાંકરી વાગે અને પ્રભુની ગતિ મંદ પડી જાય। અને પ્રભુના ચરણોમાં જે કાંટા કાંકરા વાગે છે આપણા પથ પર આવતા, એ આપણા કરેલા અપરાધ છે। અને પ્રભુ કહે છે કે મારા શરણમાં રહેલા જીવ, કે જે મારા શરણાગત છે, મારા ચરણોનો આશ્રય કરીને બેઠા છે, અને મારા શરણાગત જીવો, મારા ચરણોનો આશ્રય કરીને બેસેલા જીવો જે અપરાધ કરશે તો એનું પરિણામ, એની પીડા પ્રભુ કહે હું પોતે મારી ઉપર ભોગવીશ। અને જ્યારે પણ પ્રભુના ચરણોમાં ગાયો ચરાવવા ગયા હોય ને કાંટા વાગતા, ત્યારે ગોપીઓ કહેતી આ કાંટા પ્રભુના ચરણોમાં એમને વાગ્યા નથી, આ અમારા કરેલા અપરાધ છે। કારણ કે અમે તો શરણાગત છીએ કે જેને પ્રભુએ પોતાના ચરણોમાં સ્થાન આપ્યું છે, અને જેને ચરણોમાં સ્થાન આપ્યું અને એના દ્વારા કોઈ અપરાધ